રહ્યા છો વહુરાણી? કાંઈ નહીં જો મમ્મી, ભાખરી બનાવું છું, શાક બની ગયું છે. અને આ શેનું શાક બનાવ્યું? તમે કીધું હતું એ ભીંડાનું. અને ભીંડાનું શાક બનાવવાનું તને કીધું તું, પણ તે ભીંડામાં શું નાખ્યું છે એ દેખાય? હા, ભીંડાની સાથે મેં બટેકા મિક્સ કર્યા છે. પણ તો શું થઈ ગયું? ભીંડા બટેકાનું શાક બને જ છે ને? મેં તને કેટલી વાર કીધું છે કે ભીંડાના શાકમાં બટાકા નહીં મિક્સ કરવાના. પણ નહીં, તું તો માને જ નહીં. કેમ કે તું મારી સાસુ છે ને, કેમ હું તારી સાસુ નથી? ના ના મમ્મી, એવું નથી. પણ આની પહેલાં પણ 2 દિવસ પહેલાં ભીંડો બનાવ્યો હતો ને, તો 250 ગ્રામ ભીંડો જ બચ્યો હતો. એટલે આપણે બધાને તો થવાનો નથી ને, એટલે મેં ભીંડાની સાથે બટેકા મિક્સ કરી દીધા. તારે બધાનું નહીં વિચારવાનું. તને કેટલી વાર કીધું છે કે હું કહું ને એટલું જ કરવાનું. અને તું એમ કહે છે કે 250 કેટલા ગ્રામ કીધા ભીંડા? 250 ગ્રામ. હા, તો 250 ગ્રામ ભીંડા એકલા જ કરવાના હતા મારા માટે. અને તમારે જે ખાવું હતું ને એ બીજું કરવાનું હતું, બટાકાનું શાક. હા તો પહેલા કહેવાય ને મમ્મી. તો પહેલા જ કીધું તું ને કે ભીંડાનું શાક બનાવ, તો પછી બટાકા શું કામ મિક્સ કર્યા? અરે તમે ખાલી ભીંડાનું શાક બનાવવાનું કહ્યું હતું, તો પછી હું તો એમ સમજુ ને કે બધા માટે ભીંડો જ બનાવવાનો છે. તો એટલું ભીંડાનું શાક કોને થાય? અને આટલી કમથી વાતમાં તમે ગુસ્સો શું કામ કરો છો? આટલી અમથી વાત તને ન ખબર પડે કે આટલી જ અમથી વાત આ મારા માટે બહુ મોટી વાત કહેવાય. કઈ રીતે મોટી વાત કહેવાય? એ જ કે મારા પેટમાં મારે ભીંડાનું શાક નાખવાનું હતું, બટાકા મિક્સ નહીં. તો ભીંડા બટેકાનું મિક્સ બનાવી નાખ્યું છે ને, તો ભીંડાનો ટેસ્ટ ફરી નહીં જાય મમ્મી. હા. એમાં ભીંડાનો જ ટેસ્ટ આવશે, ગુવારનો નહીં. બોલો, મારા કરતા તે દિવાળી વધારે જોઈ ને એટલે તને મારા કરતા વધારે ખબર પડે. ના, દિવાળી વધારે નથી જોઈ, પણ તમારા કરતા ફટાકડા વધારે ફોડ્યા છે. હા, એટલે કહેવાનો મતલબ ઈ કે ફટાકડા તે વધારે પડ્યા એટલે લાખના 12,000 કર્યા છે નકરાખી જિંદગી. અરે મમ્મી પ્લીઝ તમે જાઓ ને, હવે અત્યારે બની ગયું છે તો પછી શું કામ વાતને એટલી ખેંચો છો? બની ગયું છે ને એટલે જ વાતને ખેંચું છું. અને તારે મને પૂછવાની ફરજ છે ને, 250 ગ્રામ ભીંડા છે તો મારે શું કરવાનું? તારે પૂછવાની તસ્દી તો લેવી જ નથી. મમ્મી, આ અઠવાડિયા પહેલાની વાત યાદ કરો. જ્યારે આવી જ રીતે પહેલા ઝઘડો થયો હતો ને, ત્યારે હું તમને પૂછીને જ કામ કરતી હતી. ત્યારે તો બહુ સંભળાવતા હતા મને, અરે આવી નાની નાની વાતમાં મને શું પૂછે છે? તારું દિમાગ નથી? જાતે કામ ના કરી શકે? ભગવાને તને બુદ્ધિ નથી આપી? તમને પૂછું તો વાંધો, ના પૂછું તો વાંધો. આમાં મારે કરવું શું મમ્મી? કરવાનું એ જ કે ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જે કહું ને એ જ કરવાનું. પણ ભૂતકાળ વારે રિપીટ થઈ રહ્યું હોય તો શું કરવું? નહીં કરવાનું રિપીટ. તને એટલું બધું યાદ શક્તિ છે કે મેં પેલા શું કર્યું તું, શું બોલી હતી, તો તને એટલું યાદ નથી કે 2 મિનિટમાં હું શું બોલી હતી એમ? મારી ભૂલ થઈ ગઈ. હવે છે ને આ ઘરમાં હું પાણી પીશ ને તો પણ તમને પૂછીને પીશ કે મમ્મી એક ઘૂંટડો પાણી પીવું કે 1 ગ્લાસ પાણી પીવું? હા બસ આજ મને જોતું તું. પણ તમે સમજો એમ તો નથી જ. તમને એમ કે ડોસી બોલ્યા કરે તો બોલવા દ્યો, બીજું તો હું. શું ડોસી બોલ્યા કરે? ડોસી બોલવામાં બાકી નથી રાખતા ને. તો નો જ રાખે. આ જો અમે બોલી નહીં ને તો બાજુમાં ગંગામાં જો એની વો બિચારીને કેટલી હેરાન કરે ડોસીને. હું એટલે જ તને કંટ્રોલમાં રાખવા માંગુ છું. પણ નહીં, તને તો મારી કરતા વધારે બોલતા આવડે છે. સાચી વાત છે, મને તો બહુ બોલતા આવડે છે નહીં. અને તમે બહુ ઓછું બોલી રહ્યા છો. આ ગંગાબાની વાત કરી રહ્યા છો તો સામે ગંગાબાનો સ્વભાવ કઈ એટલો સારો નથી. એ પણ છે ને કજિયા સ્વભાવના છે. અને એની વહુ એ તો એમ નથી જાય એવી. ભગવાનનો આભાર માનો કે તમારી વહુ તમને એવી નથી મળી. હા તો મારી વહુ કેટલી સારી મળી છે. હું ક્યાંની બોલું છું તો બિચારી મૂંગી મોઢે સાંભળે છે નહીં. ખોટું હોય ને તો ત્યાં તો કોઈના બાપનું સહન ના થાય. બોલો ખોટું. હવે વડીલો ઘરના ખોટા થઈ ગયા અને આજકાલની આવેલી વહુ સાચી થઈ ગઈ. મારી ભૂલ થઈ ગઈ. હવે શાક બની ગયું છે, શું કરું? એને ખાશો કે પછી કચરાપેટીમાં નાખી દઉં? બસ તમે તો એવું જ વિચારો ને કે ઘરમાં નુકસાની કેમ થાય. તારે લમણા કોણ છે કે મારે ઘણું કામ છે. અને આમ જો મેં તને કીધું ને એટલું કર, બટાકા સાઈડ પર કાઢી નાખ. એટલું કામ તું પોતે નહોતા કરી શકતા? અરે એટલું બધું બોલી ગયા અને પછી એમ કહે છે કે તારી સાથે લમણા કોણ છે કે? હા તો કરી નાખો ને. પણ શું થયું? શું કરી નાખો? શું થાય? રોજની એક જ માથાકૂટ હોય છે.
હવે છે ને હું સાવ કંટાળી ગઈ છું. પહેલા શાંત થઈ જા, શાંતિથી વાત કર. થયું છે શું? શાંતિથી. અને એ પણ હા ઘરમાં હા ભાવમાં તો પોસિબલ જ નથી. કેવી વાત કરે છે? આ ઘરમાં તને વાંધો શું છે? વાંધો શું નથી એમ પૂછો. શું વાંધો નથી બોલ. પ્લીઝ હું છે ને તમારા પગે પડું છું. તમારા મમ્મીને થોડુંક સમજાવો કે એમનો સ્વભાવ સુધારે. અરે કેટલો ગુસ્સો કરે છે, વાતે વાતે સંભળાવ્યા કરે. આવું તે કોણ કરતું હશે? થોડુંક એમને સમજાવું એના કરતાં થોડુંક તું સમજી જા ને, તો એમને સમજાવવા ના પડે. થોડુંક એમને ન સમજાવવા પડે. જો મારી વાત સમજ, આ મમ્મીનો સ્વભાવ તો હવે ન બદલી શકે, પણ તું તો બદલી શકે ને. હું બદલી શકું? મમ્મીનો સ્વભાવ કેમ ના બદલી શકે અને મારો સ્વભાવ કેમ બદલી શકે? આ જો તારે એમને બદલવા છે એના કરતાં હું એવું વિચારું છું કે તું બદલાઈ જા ને. એમને જેવું ગમે છે એવું તું કર ને. અરે એમને ગમે એવું કરવા જાવ ને એમાં તો વાંધો છે. તમને ખબર છે અત્યારે શું થયું? ભીંડાનું શાક બનાવવાનું કીધું હતું, પણ એવું નહોતું કીધું કે મારા એક માટે જ ભીંડો બનાવજે. હવે મને તો એમ હોય ને કે બધા માટે શાક બનાવવાનું છે, અને હતું મૂળ 250 ગ્રામ. હવે 250 ગ્રામ આપણા બધાને કેવી રીતે ખાવાનું છે? તો મેં વળીમાં બટેકા મિક્સ કરી દીધા. તો આવીને કેટલું સંભળાવી દીધું કે તે બટેકાને ભીંડાનું શાક બનાવ્યું જ કેમ? માનું છું કે મમ્મીએ તને ખીજાવવું નહોતું જોઈતું અને તને કહેવું જોઈતું હતું, પણ હવે એ કંઈ બોલતા હોય તો સાંભળી લેવાય અને કહેવાય કે બટેકા કાઢી લ્યો અને ભીંડાનું શાક ખાઈ લ્યો. હે મારે ખરીદ દેવાનું હોય ને, તમારા મમ્મી શું કામ કરે? ઓર્ડર આપીને ગયા છે કે મારે ફક્ત ભીંડાનું શાક ખાવું છે, બટેકા નોખા કરી નાખજે. હવે બટેકા મિક્સ કરી દીધા તો શું થઈ ગયું? આ ભીંડામાંથી કઈ ગુવારની સ્મેલ નહીં આવે કે ગુવાર જેવો ટેસ્ટ નહીં આવે. ભીંડો જ રહેશે. પણ તું આટલી બધી એમાં ઉકળે છે શું કામ? અને ઉકળે જ ને, તમને ના કહું તો કોને કહું? હા મને કે એનો વાંધો નથી, પણ ગુસ્સો છે ને મારા ઉપર કરવાની કોઈ જરૂર નથી. માનું છું કે મમ્મીનો સ્વભાવ છે એવો અને તને કંઈ બોલી પણ જાય, પણ એનો મતલબ એ નથી કે તું પણ ગુસ્સો કરે. તો કરવો જ પડે ને. અરે સાચું બોલતા હોય ને મમ્મી, મારો વાંક હોય 17 વાર સાંભળવા માટે હું તૈયાર છું, પણ મારો વાંક નથી તો શું કામ સાંભળું? શું કામ એટલું બોલવું જોઈએ? અને હવે બની ગયું છે તો બની ગયું, એ વસ્તુને ત્યાં જતી કરવી જોઈએ ને. હા તે સાંભળી લીધું, એમાં ક્યાં તું પતલી પડી ગઈ? હા પડી ગઈ હોત તો વધારે 2 રોટલી ખાઈ લેજે, એટલે પાછી હતી એવી થઈ જાય. હા એટલે મારે વધારે 2 રોટલી ખાવાની, પણ તમારે તમારા મમ્મીને કાંઈ નહીં કહેવાનું. તમારા મમ્મી સાચા. મારા મમ્મી સાચા જ હોય છે, અને એમણે તને કીધું કે એમને ભીંડાનું શાક ખાવું છે, તો પછી તારે બટેકા શું કામ નાખવા જોઈએ? મારી ભૂલ થઈ ગઈ કે હું તમને કહેવા આવી. કોની સાથે વાત કરું છું? અરે તમને કહેવાથી શું ફરક પડવાનો છે? માવડિયા છો માવડિયા, માના પલ્લુથી બંધાયેલા છો. મમ્મી કહે ને એ જ સાચું, આખી દુનિયા ખોટી, પણ તમારા મમ્મી એક સાચા. હા તને એવું લાગતું હોય ને તો એવું જ રાખ, બરાબર? એવું લાગતું નહીં, એ ભૂત છે. કારણ કે તમારા મમ્મી તો હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી ગયા હતા ને. સત્યવાદી છે, એક જ સાચું બોલે. હા એક જ સાચું બોલે. તારે આટલું બધું બોલવું હોય ને તો મારા મમ્મી હંમેશા સાચા જ રહેશે. અને તમારા મમ્મી બોલે છે એનો હિસાબ કેમ કોઈ નથી કરતું? મન તો એવું થાય છે કે તમને આ તકિયાની નીચે રાખીને મારવાનું મન થાય છે. હા જરાય વિચાર નથી આવતો કે આપણે શું બોલીએ છીએ, તું મારી સાથે કેવી રીતે રહે છે, તું મને શું કહે છે, એ કંઈ નહીં વિચારવાનું. મમ્મી તને કંઈ કહે તો એ બધું વિચારવાનું. જો આપણા બંનેનો ઝઘડો થાય છે ને તો એ મમ્મીના લીધે જ થાય છે, મમ્મીના કારણે જ થાય છે. આખો દિવસ મમ્મી મને બોલ્યા કરે ને બધું મારા મગજમાં ચાલતું હોય, અને એ ગુસ્સો હું તમારા ઉપર ઉતારું છું એટલે ઝઘડો થાય છે. બાકી મારો કોઈ વાંક નથી. હા તારો તો કોઈ દિવસ કોઈ વાંક જ નથી હોતો. સાલો વાંક તો બધો મારો જ હોય છે કે મારા મમ્મીનો હોય છે. હું કંઈ બોલું તો પણ મારો વાંક, મમ્મી કંઈ બોલે તો એનો વાંક, ઘરમાં કોઈ પણ બોલે વાંક અમારા લોકોનો હોય. સંભળાવો, તમે મને સંભળાવી લો. બોલો, હજુ ઉગ્રતાથી બોલો. ધીમે તો બોલવું જ ના જોઈએ આપણે. હું તો તમારી પત્ની છું ને, પત્ની સાથે કઈ થોડી ધીમા અવાજે વાત કરાય? શાંતિથી વાત જ ન કરાય. ચૂપ! બસ હવે મારે છે ને એક શબ્દ પણ નથી સાંભળવો તારો. સાંભળી લીધું બધું, બોલતી ને કઈ. હજુ એક વાત સાંભળવી પડશે. ના પાડું છું છતાંય નકટી જા, તું એક નંબરની નકટી. હે નકટી નથી, સાચી વાત કહી રહી છું. મારે મારા મમ્મીના ઘરે જવું છે ને તમારે મારા મમ્મીના ઘરે મારી સાથે આવવું પડશે. હું નથી આવવાનો. કેમ? હું આવીને તમારી સાથે લગ્ન કરીને તમારા મમ્મીના ઘરમાં. હા તો ભલે આવી, હું કઈ તારા ઘરે નથી આવવાનો. જા. નહીં આવો? નહીં. પાક્કું? હા ના. આવો છો ને? આવું છું. હા તો ચલો ને, ઊભા થાઓ. ત્યાં શું દાટ્યું હશે રમઝાન? ત્યાં શું કામ છે? કઈ કામેથી જવાનું છે? ચાલ. જય શ્રી કૃષ્ણ
બા જય શ્રી કૃષ્ણ બેટા, આવો આવો જય શ્રી કૃષ્ણ. આવો જમાઈ. તમારા તબિયત કેમ છે બા સારી નહોતી, આ તને હસતી જોઈને ત્યાં તો હારી થઈ જ ગઈ. પણ ચકુ ઈ કે તારી સાસુનો સ્વભાવ કાંઈ સુધર્યો કે નહીં, કે હજી એવો ને એવો જ છે ગરમ? એક મિનિટ, હા તમે કેવો સવાલ કરો છો? તમારે એવું પૂછવું જોઈએ કે તારા સાસુની તબિયત કેમ છે, સસરાની તબિયત કેમ છે, ઘરમાં બધા મજામાં, બધું બરાબર ચાલે છે? બાને ખબર છે કે મારા સાસુને કઈ નથી થવાનું એટલે જ તો ના પૂછ્યું ને. હા અને બા છોડો ને, એ બધી વાત મારે અત્યારે નથી કરવી. જે હતું ને એ બધું એમનામ જ છે, એમાં કોઈ ફેરફાર નથી થયો. વાહ, ના ના બધું કહી દે ને, ઘરની બધી વાત કરી દે અહીંયા, કાંઈ બાકી શું કામ રાખવું જોઈએ? તો કહી દઉં, એ કોઈ બહારના નથી, મારા મમ્મી છે. મારા મમ્મીને વાત કરું તો શું વાંધો છે તમને? વાંધો? પણ કુમાર, શું કામ ઝઘડો છો તમે? અને દીકરી માને વાત ન કરે તો કોને કરે? એનું સગું કોણ હોય નજીકનું? માનું છું, તમારી વાત પણ માનું છું, પણ તમે તમારી દીકરીને સમજાવવી જોઈએ, એને સારી રીતે કહેવું જોઈએ કે સાસરીમાં થોડું ઘણું સહન કરવું પડે. પણ તમે કેવું પૂછ્યું કે તારા સાસુનો સ્વભાવ બદલ્યો કે નહીં, એટલે તમે કહેવા શું માંગતા હતા? બસ એ જ જે તમે કહો છો ને, હવે એ જ હું કહું છું. મેં તો મારી દીકરીને સમજાવી જ છે કે બેટા તું અહીંયા રહીને એવી રીતે તો સાસરું ન જોઈ, એટલે થોડુંક સહન કરી લેજે, બે હોતા વધારે કરી લેજે. અને આ જ વસ્તુ તમે તમારી મમ્મીને શીખવાડી હોત કે જો ઓલી પારકી દીકરી આવે છે ને તો એની હારે સારી રીતે બોલજો, એની સાથે ગમે એવું વર્તન ન કરતા, કદાચ ઈ નવી છે, ભૂલ થઈ જાય તો સ્વીકારી લેજો, એને સમજાવજો. આ બધું તમે તમારી મમ્મીને નહોતા કહી શકતા? મમ્મીને થોડી કઈ કહેવાય, મમ્મી તો મમ્મી છે નહીં. પછી હાડી એમના મમ્મીને કઈ કહે છે તો પછી મમ્મીના પાલવથી કોણ બંધાઈને રહેશે? બસ હવે રહેવા દે. હા છે ને, ખબર છે કે તું મને અહીંયા તારા મમ્મીને મળવા માટે લઈને આવી છું, એનો મતલબ એ નથી કે આ બધી વસ્તુઓ મને સંભળાવવાની છે. એટલે બોલો, સાચું હોય ને એને સંભળાવ્યું ના કહેવાય. કુમાર, આ તો દરેક ઘરમાં ચાલે જ. હવે અહીંયાની વાત તમે મમ્મીને નથી કહેવાના કે ત્યાં એના મમ્મીએ આવું કીધું ને તેવું કીધું ને તમારા સ્વભાવ વિશે કીધું ને તમે સ્વભાવ બદલાવો ને એવું બધું તમે નહીં કહો? મા બાપને ન કહીત કોને કે બેટા? હું નહીં કહું ઘરે જઈને, મને ખબર છે કે આ વાત ઘરે જઈને હું કહીશ ને તો ઘરમાં બીજું કંઈ નહીં થાય, ઝઘડાઓ થશે, આને સાંભળવું પડશે. અને હું નથી ઈચ્છતો કે મમ્મી અને દામિની વચ્ચે ઝઘડો થાય. તમે તો નથી ઈચ્છતા ને, પણ તમારા મમ્મી તો ઈચ્છે છે કે રોજ સવારમાં ઉઠીને અમે બંને ઝઘડા કરીએ. તો આપણે એ ઝઘડાને છે ને બદલી નખાય, પ્રેમમાં બદલતા શીખો. અરે બધું હું જ કરું, એક હાથે છે ને તાળી ના પડે, સામે પૂરો સપોર્ટ હોવો જોઈએ માણસનો. હા, એ પહેલા નો આપે પછી આપશે ને, શરૂઆત તો કરો કોઈ. જો કુમાર, આ મારા ઘરમાં હતી ને અને મોઢામાં જીભ નહોતી, જેમ કહું એમ કરતી અને જેટલું કહું એટલું જ કરતી. આ તમારા ઘરે આવીને આટલી લાંબી જીભ થઈ ગઈ છે, એનો અર્થ એમ થયો કે સામેથી જેવો પ્રહાર આવે એવું રિએક્શન તો આપવું જ પડે ને. સાચી વાત છે બોલતી બાની. નહોતી હો. વાહ, આ સારું કહેવાય. અમારા ઘરે આવીને જીભ મતલબમાં ચાલવા લાગી એમ? હા, તો ત્યારે એને બધાનું બિહેવિયર હું જોતી હોય ને કે કોણ કેવી રીતે વાત કરે છે, અને આ તો કહે છે ને જેવો સંગ તેવો રંગ. ચાલો ચાલો, હવે તમે લોકો બેસો, વાત કરો, હું જરાક ચા પાણી તમારા હારું બનાવી લાવું. ના ના, રહેવા દો, ચા પાણી નથી પીવા. તમે બેસો ને. હા બેસો અને સમજાવો, શીખડાવો થોડું. હા જો, મારા બા તમારી સાથે કેટલા પ્રેમથી રહી છે, કેટલું સારું સાચવે છે તમને, અને તમારા મમ્મી છે મને સાચવતા જ નથી. સેમ વસ્તુ અહીંયા થશે. અહીંયા હું રોજે રહેતો હોઉં ને તો તારા બાનો સ્વભાવ મને ખબર પડે કે કેવો સ્વભાવ છે. હા, અને કુમાર પણ કેટલા દિવસ સારા લાગે છે. આ તો ક્યારેક ક્યારેક અને મહિનામાં એકાદ દિવસ મળીએ ને એટલે બસ મીઠી મીઠી વાતો જ થાય, બીજું કાંઈ ના હોય એમાં. એ બહુ સારું. તમારી બોવડી બંધ કરો, અને હું છે ને મારા મમ્મીને શાંતિથી મળવા આવી છું, અહીં કચકચ કરવા નથી આવી. શરૂ તે કર્યું હતું, મેં નહીં. તમે કર્યું તું. બસ, એટલે મારી અમે તો પ્રેમથી રહ્યો. આ તમે લોકો જાશો ને તો તમારી ચિંતા મને રહેશે કે આ બેવ જણા બાંધતા હશે. અને દામિની, તારા ઘરમાં બીજાનો સ્વભાવ ગમે એવો હોય પણ કુમારનો તો સારો છે, એની સાથે તો સારી રે બેટા. શું સારો સ્વભાવ છે? સારો સ્વભાવ જોઈને તો લગ્ન કર્યા હતા, પણ મને શું ખબર હતી કે એટલે કેવા શું માગે તું? જા ચા મૂક અંદર. જોયું, અહીં કામ કરવાનું ને ત્યાં કામ કરવાનું, એવું નહીં કે હું મારી પત્નીને એક કામ કરાવું. તો રહેવા દે, બેસ અહીંયા, હું મૂકું.
આમ ક્યાં ઘોકા મારવા ગયા હતા? ઘરમાં ટાંટો રહેતો નથી તમારો? તો કંઈક ભાષા તો કંઈક સુધાર. ક્યાં ખોખા મારવા ગયા હતા? તો હું બોલવાનું? અરે ક્યાં આટો મારી આવ્યા એમ ન બોલતા આવડે? હશે લ્યો, તમારે પાસે મને લાગે ટ્યુશન લેવું પડશે મહિનો તો બોલતા આવડી જાય કા? તારા છે ને આ બધું કડવા વેણ જે બોલ ને તને મનમાં એમ થતું હોય કે હું સારું બોલું છું, પણ સામેવાળાને એમ થાય કે ઓહો મને આવું કીધું. એ સામેવાળાને સાંભળવું હોય તો સાંભળે, નકર કાન બંધ કરી દે. અને આ તમે હું આ તુવેર ફોલું છો તમે ખાવ છો? આમ આ લ્યો, ખાઈ હોય ને તો ફોલીને ખાવ. એટલે પણ તું ખોલ ને, હું ખાઉં છું અને આમે પતિની સેવા કરવી એ પત્નીનો ધર્મ છે. હવે તમારે મને ભાષણ આપવાની કાંઈ જરૂર નથી, કામ કરવા લાગો. હાલો આ ખાવ તો શું? વળગાંડા આચે શું કરો? પ્રેમથી નથી બોલાતું? તમને કેટલી વાર કીધું કે તમે ખાવું હોય ને તો જાતે ફોલીને ખાઓ. આ શાકમાં ઘટશે ને તોય કાળા બોકાળા કહે ઘરમાં. અરે જાતે ફોલીને ખાવી તો મને આળસ ચડે. એ તો વાંધો છે, આળસ થાય છે એટલે જ. અને આ બધી લપ મૂકો. હું તમને શું કહું છું કે એને શું કહેવું છે તારે? એ ઓલા દામિનીના મામા મનસુખભાઈ નહીં, હા, એમ દીકરી આરે આપણા દેવાંગની વાત હકાવો ને. કેટલી વાર મેં દામિનીને કીધું છે પણ એ ધ્યાન જ નથી આપતી. હવે તમે ધ્યાન આપો ને તો સારું કહેવાય, નકર આપણો દીકરો વાંઢો ને વાંઢો રહી જાય. એ વાંઢો જ રહે. મેં તને હમણાં કીધું ને કે તું તારો સ્વભાવ સુધારે. આ તું જે કડવા વેણ બોલે ને સામેવાળાને આમ જો આમ વાગી જાય એવા તું બોલશો વેણ. તમને તો કડવા જ લાગે ને. આ પેલા મીઠી મીઠી વાતો કરતા હતા, હવે વાણી મારી ખરાબ થઈ ગઈ કા? અરે મને તો તું જેમ ફાવે એમ કહી દે હાલે. મને તો ખબર પડી ગઈ ને, હવે મને તો આદત પડી ગઈ છે. કારણ કે મને તો ખબર છે કે તારા મોઢામાં કોઈ દિવસ સારી વાણી નહીં નીકળે. જ્યારે હોય ત્યારે બસ ડાસ્યા જ ભરતી હોય. આમ ક્યાં ગુડાણા હતા આયા ગુડાવને બસ એવી જ ભાષા આવડે છે તને. એટલે એના હિસાબે છે ને કોઈ વાત ન અકાવે. તારા સ્વભાવના હિસાબે આપણો કોઈ સંબંધી વાત એ નથી આવતો આપણા દેવાંગની. એટલે તમે એવું કહેવા માંગો છો કે મારા સ્વભાવના કારણે આપણા દેવાંગની વહુ નથી આવતી એમ? તને ખબર હોય એ મારે કહેવું પડે? આ એક ઓલી મોટી આવી ગઈ છે ને ત્યારે કોઈને ખબર નહોતી તારા હારા આવા ખરાબ સ્વભાવની. તો સ્વભાવ તો આવો જ રહે. એ તમને પોહાય ને તો રહ્યો, હું વહી જાઉં મારા માન્યા. બસ હરીફરીને એ આવડે છે. હું મારે માની ન્યા વહી જાવ, મારી માની ન્યા વહી જાવ. હવે તું આ ઉંમરે માની ન્યા વહી જાય ને એમાં મારી આબરૂ જાય. અને અત્યારે એક છોકરાની વહુ છે આપણા ઘરમાં, એ તો જરીક વિચાર કર. હા, તમે એમ કહો છો કે તારી માન્યા જાય તો આબરૂ વહી જાય. આ શેરી વચાડે બેહીને તમે રાડું પાડો છો, જેમ ફાય એમ બોલો ને અત્યારે તો એ આબરૂ જ જાય છે. અરે પણ હું તું આ સ્વભાવની વાત આવી ને એટલે હું તને આ વાત કરું છું. અને તું પછી એમ કહેશો કે આપણા દેવાંગની ક્યાંક વાત અકાવો, દેવાંગની વાત અકાવો. મારે કયા મોઢે વાત અકાવી? બધાને ખબર છે કે હિરલબેનનો સ્વભાવ એવો ખરાબ છે, એવો ખરાબ છે કે એ આપણી દીકરીને કોઈ દિવસ સુખી નહીં રાખી શકે. તે વળી દુઃખના ડુંગરે હેના પડી ગયા તમારી મોટી વહુ પર કે તમે એમ કહો સુખી નહીં રાખી શકે? અને ગામને બધાને ખબર છે કે હું એને દુઃખી કરું છું એમ? અરે પણ એ બિચારી આખો દી દબાણમાં જ કામ કરતી હોય. જરીક કાંઈક મોડું થઈ જાય ને તરત જ તું એને હાવ આમ એકદમ એટલો ગુસ્સો કરીને એના ઉપર, જેમ એણે કેમ કંઈક બહુ મોટું ખરાબ કામ કરી નાખ્યું હોય એટલો તું એની ઉપર ગુસ્સો કરે હોય. હાવ નાની એવી વાત અને ગુસ્સો કરે વધારે પડતો. એ ઘરમાં રહેવું હોય ને તો નીતિ નિયમ પ્રમાણે રહેવું પડે, અગર કાંઈ નું હાલે. અને આ કડક સ્વભાવ છે ને એટલે બધા સીધા હાલે છે. નકર બધાની વહુ જો આ માથે ચડીને છાણા થાપે આવ્યું છે. આપણે જો સ્વભાવ સારો રાખ્યું ને આપણે તો છે ને આપણી વહુ હોત ને આપણી યારે સારો સ્વભાવ રાખે. પણ આપણે જો ખરાબ સ્વભાવ રાખ્યું ને તો પછી કા એ આપણી સામે બોલે અથવા એ જો આપણીથી દબાણમાં રહેતી હોય ને સારી સંસ્કારી, આપણે આ દામિની સંસ્કારી છે, સારી સંસ્કારી દામિની જેવી હોય ને તો બિચારી કાંઈ બોલે નહીં સામે, બધું મૂંગે મોઢે સહન કરે. હા, તમારી દામિની વહુ એટલી બધી હુવાડી હૂંઠની નથી કે સહન કરે. એ સામે બોલતી જ હોય છે મારી, પણ તમને ન દેખાય. તમને તો મારો સ્વભાવ જ દેખાય છે, તમારી વહુનો નથી દેખાતો. અને આ તમે હવામાં લપ કરવા માંડ્યા છો ને, તમારે જે કામ હોય ને પતાવો જાઓ. બેહી ગયા છો તો અહીંયા મેં ખાલી આ દેવાંગના હકમણની વાત કરી ત્યાં તો આવડું મોટું લેક્ચર આપી દીધું. ઓલી બિચારી દામિની સારા સ્વભાવની છે તોય જો તને ખરાબ સ્વભાવનો લાગતો હોય તો એની જેવા સ્વભાવની કોઈ છોકરી આપણને નહીં મળે. કોણે કીધું ન મળે? એની કરતા હારી મળશે. એક દી તમે ટાંટો ઘરમાં રાખો ને તો ખબર પડે આ વહુના લખણ બધા. લખણ જો એ તને આમ કેટલું લેક્ચર દે તો તારામાં કાંઈ સુધારો નહીં આવે. દામિની,
શું કરે છે? કંઈ નહીં, આ બધું ફ્રીજને હું સાફ કરતી હતી, કામ હતું. પણ બેટા અત્યારે ફ્રીજ સાફ કરવાનો ક્યાં ટાઈમ છે? શું કીધું તમે? હા, બેટા કેમ? હું તને બેટા ન કહી શકું? મમ્મી, હા? તમને તાવ બાવ તો નથી આવતો ને? ના ના, આમ જો એકદમ સ્વસ્થ છું, મજબૂત, હેલ્ધી. પણ તું કેમ આ રીતના ચેક કરે છે મને? કેમ કે આ કડવું, કારેલું, મીઠું પણ લાગી શકે. હા જો દામિની, મને આ તારી વાણી બહુ જ ગમે છે. કારેલા કડવા હોય પણ કેટલા ગુણકારી હોય, ખબર છે ને તને? હા, હોય જ ને. હા. પણ આમાં તો હું તમારી વાત કરતી હતી. આટલું છે. બોલો, શું કામ હતું તમારે? બેટા રસોઈમાં હવે થોડુંક બાકી હોય તો હું તને મદદ કરાવું? બધું જ થઈ ગયું છે. આ ભીંડાના શાકમાંથી બટેકા નોખા પણ કરી નાખ્યા છે. ચાલો, આ તારા જેવી બહુ ભાગ્યશાળી સાસુ હોય ને એને જ મળે હો. પણ હું બહુ નસીબદાર છું કે તું મારા ઘરમાં વહુ બનીને આવી. અને કહેવાય છે ને કે વહુ તો લક્ષ્મીનો અવતાર હોય છે. મમ્મી, હા. પાક્કું તમને કંઈક થયું છે? હા? એટલે પ્રેમથી શું કામ વાત કરો છો? અરે. તમે તો ગુસ્સો કરો. હા, તમારે ગુસ્સો કરવો જોઈએ, રાડું નાખો. અરે બેટા વાત જવા દે ને દામિની. હવે એવું કોઈક વાર એવો સ્વભાવ થઈ જાય. પણ હું તને શું કહેવા આવી હતી ને એ વાત સાંભળ. હા, હા. બોલો, શું કહેવા આવ્યા હતા? દામિની, તને ખબર છે ને કે આ તારા દેર એટલે કે દેવાંગ, એની આપણે સગાઈ કરવાની છે, છોકરી ગોતીએ છીએ. હા, તો કરી જ નાખવી જોઈએ ને. હા. એટલે મને થોડી શાંતિ થઈ જાય. હા, ઘરમાં મારી દેરાણી આવી જશે તો અમે હળી મળીને આખા ઘરનું કામ કરી શકીએ. હા, અને હું પણ વિચારું છું કે તને પણ એટલી મદદ થઈ જાય. અને દેરાણી આવે તું જેઠાણીનો હુકમ કરી શકે ને? હા, હા, પણ શું થયું? છોકરી મળી કે નહીં? ગોતો છો ક્યાંય? હા જો, એ જ વાત કરતી હતી કે તારા મામા મનસુખભાઈ નહીં, હા. એની પેલી રીટા છે ને, હા. હા બેટા એની સાથે દેવાંગની વાત અકાવ ને. બહુ સારી છોકરી છે હો. મને તો ઓલા પ્રસંગમાં મળી ને તો મને બહુ જ ગમી ગઈ. ત્યારે જ મારે વાત કરવી હતી તારા મામાને ને મામીને, પણ સીધી તો વાત ન કરાય ને. મેં કીધું કે હું દામિનીને વાત કરું ને તો કાંઈક વાત આગળ હાલે. હવે હું સમજી કે તમે એટલું મીઠું કેમ બોલી રહ્યા છો. તમારી વાણી અચાનક બદલાઈ કેમ ગઈ? પણ હા, કહે છે ને, ગરજે ગધેડા પાપાને પણ કહેવા પડે છે. અરે દામિની તું શું બોલે છે? તને એવું નથી લાગતું કે આ દેવાંગના જલ્દી જલ્દી લગ્ન થઈ જાય અને તું આમ વરમાં બને અને તેના પોખણા કરે? હા, 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 મારું તો સપનું જ છે ને. હા. હું તો ઈચ્છું જ છું. પણ આ મામાવાળી વાત તમે ખોટી કરી દીધી એવું નથી લાગતું? ખોટી ક્યાં કરે બેટા? જો, સીધી એવી વાત છે. તમને અત્યાર સુધી મારાથી એટલા પ્રોબ્લેમ હતા ને કે તમને તો મારામાં કોઈ સારો ગુણ દેખાતો જ નહોતો. બધા અવગુણો જ હતા મારામાં. હું કામચોર હતી, ઘર સાફ નહોતી રાખતી, ઘરની સંભાળ નહોતી લેતી, તમારું કીધેલું નહોતી કરતી. તો પછી હું એવી છું તો મારા મામાની છોકરી પણ એવી જ હોય ને. એ ક્યાંથી સારી હોવાની? એટલે હું તો કહું છું કે આ તમારો વિચાર છે ને માંડીવાળો. ખાલી ખોટા એક ઘરની બે દીકરી અહીંયા આવશે તો તમને જ પ્રોબ્લેમ થશે. અરે ન થાય ને બેટા, મને ક્યાંથી પ્રોબ્લેમ થાય? આ બંને બહેનો એક ઘરમાં હોય તો તમને બંનેને દેરાણી જેઠાણી ઓછું, પણ બે બહેનું તો આમ લાગે ને તને લાગણીઓ. અને તને બેટા એકલું ન લાગે. અને જો પારકી દીકરીઓ લાવી બીજા ઘરની તો તને આમ મનમેળ ન રહે, મતભેદ થાય અને દેરાણી જેઠાણીના ઝઘડા વધે. આ તો ઘરની બેન આવે તો તારે નિરાત તો એને પેટમાં દાજે કે મારી મોટી બેનને હું કામ કરાવવા લાગું, એની મદદ કરું. એટલે તું ક્યાંક બહાર ગયું હોય તો એમ કહે ને કે ના બેન તું તારે મોડી આવજે, વાંધો નહીં, હું છું ને. ઓકે મમ્મી, હું વાત કરી જોઈશ હા એમની સાથે. ચાલો, મારે થોડું કામ છે. સારું બેટા. છછુંદરને પ્રેમથી કેટલું સમજાવ્યું. જો આ વાત પર વિચાર કરે અને મારા દેવાંગનું થઈ જાય ને તો સારું. પછી તો હું આને જોઈ લઈશ. કઈ બોલવાની છે તો જતો રહું. બોલવું તો છે પણ અત્યારે તમારે સાંભળવું પડશે. તમે ક્યાંય નહીં જઈ શકો, પ્લીઝ. ફરી પાછું ચાલુ ના કરતી કઈ. જો આજનો દિવસ જ મારો ખરાબ ગયો છે. આખો દિવસ તારું સાંભળવા સિવાય મેં કઈ કામ નથી કર્યું. અરે એક દિવસ મારું સાંભળી લીધું તો શું થઈ ગયું?
હું તો 365 દિવસ તમારા મમ્મીનું સાંભળું છું ને. એ તારું કર્તવ્ય છે, તારી ફરજ છે અને એ તારે નિભાવવી જોઈએ. સેમ ટુ યુ. મારું સાંભળવું તમારું કર્તવ્ય છે, તમારી ફરજ છે, તમારે સાંભળવું જોઈએ. સાંભળો ને, મારે જરૂરી વાત કરવી છે. તમારા મમ્મી છે ને આજે એકદમ મીઠી બોલી બોલતા હતા, મસ્ત મારી સાથે મને બેઠા કહીને બોલાવતા હતા, ખબર છે? તો સારું કહેવાય ને, તમારા બંને વચ્ચે પેચઅપ થઈ ગયું. ના ના, એ પેચઅપ નહોતું, એ તો મારી પાસેથી કામ કઢાવવું હતું ને એટલે એવું બોલતા હતા. અને શું કામ છે ખબર છે તમને? તું કહીશ તો ખબર પડશે. હા, દેવાંગભાઈ, તમારા નાના ભાઈના લગ્નની વાત હતી. સારામાં સારી વાત કહેવાય. એ બાને મમ્મીએ તને પ્રેમથી બોલાવી, આ ઘરની વહુ છો, તને માન સન્માન આપ્યું અને તને પૂછીને કંઈ પણ નિર્ણય લેશે. આનાથી મોટી વાત કઈ હોઈ શકે? મને પૂછીને નિર્ણય નહોતો લેવો, પણ એમને તો એ કામ હતું કે મારા મામાની દીકરી છે ને એમની સાથે એમને વાત ચલાવવી હતી, રીટા સાથે. અરે તો બહુ સારી વાત કહેવાય. જો તારા મામાને 5 દીકરીઓ, હા, અને હા આપણા દેવાંગ માટે ત્યાં વાત ચલાવી, એ તો બહુ સારી વાત કહેવાય ને. તારા મામાને પણ કંઈ ટેન્શન નહીં. એ એમની દીકરીને અહીંયા આપશે તો તને ખબર જ છે કે અહીંયા કોઈ દુઃખી થતું નથી, હંમેશા ખુશ રહેશે. દુઃખી નથી થતું પણ સુખી એ નથી રહેતું ને. મને જ જોઈ લો ને, આ ઘરમાં આવીને ત્યારથી બસ મારો સ્વભાવ તો બાચકણો થઈ ગયો છે. ગમે એ આવે ને એની સાથે બાધ્યા જ કરું છું. હું શું કહું છું, મને મમ્મીની આ વાત વ્યાજબી નથી લાગતી. તને શું કામ કઈ વાંધો હોવો જોઈએ, મને એ નથી સમજાતું. માનું છું કે તું તમારો સ્વભાવ જ ગુસ્સાવાળો હતો અને અમારા ઘરનું ખોટું નામ બદનામ ના કરો. અને તારી બેન જો અહીંયા આવશે તો સારું કહેવાય ને, તને આ ઘરમાં સાથ આપશે, સપોર્ટ રહેશે, સંપ રહેશે. એક્સક્યુઝ મી, તમે બહુ આગળનો વિચારી રહ્યા છો. જુઓ, મને પ્રોબ્લેમ દેવાંગભાઈથી નથી, એમનો સ્વભાવ બહુ સારો છે, એ પણ સારા છે, સંસ્કારી છે, પણ મને વાંધો મમ્મીથી છે. અરે હું મારા મામા સાથે વાત કરું, લગ્ન કરાવીને એમની દીકરીને અહીંયા લઈ આવું અને અહીંયા આવીને મમ્મી મારી સાથે જેવું બિહેવ કરે છે એવું એની સાથે કર્યું તો મારે જ સાંભળવાનું રહેશે ને પછી. માનું છું કે એવું થઈ પણ શકે. ચાલ, તારી વાત સાચી, પણ તું એ પણ સમજ ને કે જો તારી બેન અહીંયા આવશે, તમે બંને જણા સાથે રહીને કામ કરશો, તને કામમાં મદદ થશે, મમ્મીને બોલવાનો મોકો ઓછો મળશે અને તું તો મમ્મીને સારી રીતે ઓળખી ગઈ છો તો પછી તું એને બધું જ કહી શકે છે ને. મમ્મીને છે ને બોલવા માટે કોઈ મોકાની જરૂર નથી હોતી. એમને મજા આવે ને ત્યારે બોલવાનું ચાલુ કરી દે છે અને નકરું બોલ્યા જ કરે છે ને, બંધ ક્યાં રહી છે? એ તો આખો દિવસ સવારથી ઉઠે ને ત્યારથી ગુસ્સામાં હોય છે કે સૂવે ને ત્યાં સુધી ગુસ્સામાં જ હોય છે. અને હું નથી ઈચ્છતી કે મારા મામાની છોકરી આ ઘરમાં આવે અને પછી દુઃખી થાય. તમે લોકો એને સુધારી પણ શકો છો. નહીં સુધરે. મમ્મીને છે ને આ ઘરમાં લગ્ન કરીને ગમે એ છોકરી આવે પણ મમ્મીનો સ્વભાવ નહીં સુધરે. પછી એ મારા મામાની છોકરી આવે કે કોઈ બીજી આવે, અને બસ આ જ કારણ છે મારે મારી મામાની દીકરીના લગ્ન આ ઘરમાં નથી કરાવવા. માની લે કે કોઈ બીજી છોકરી આ ઘરમાં આવી અને મમ્મીની સાથે એને બહુ સારા સંબંધ થઈ ગયા, મતલબ કે એ બંને વચ્ચે સારું ભળે છે, તો તું વિચાર કર, તું સાઈડ થઈ જઈશ, હંમેશા આંખે જ થઈશ. એમ પણ હું સાઈડ જ છું ને. મમ્મીએ કોઈ દિવસ મારી સાથે પ્રેમથી વાત નથી કરી. લગ્ન કરીને આવીને ત્યારની આ પહેલો એવો દિવસ છે કે જ્યાં મારી સાથે સીધી રીતે વાત કરી, એ પણ એમને જરૂર હતી ને એટલે. માનું છું કે જરૂર હતી એટલા માટે, પણ તું એમની વાત માનીશ તો એ ખુશ તો થશે કે દામિની વહુએ મારી વાત માની, મેં કહ્યું એમ કર્યું, તારા ઉપર પછી એ પ્રેમ વરસાવશે. ચાલો, તમારી બધી જ વાત માની લો, પણ રીટાના લગ્ન હું દેવાંગભાઈ સાથે કરાવી પણ દઉં અને પછી એ મમ્મી ના સુધર્યા તો ત્યાં તો બધા એવું જ કહેશે ને કે જો દામિનીના સાસુ, એનો સ્વભાવ કેવો છે. આ વસ્તુ મારે નથી થવા દેવી. અને એ નથી સમજાતું કે તું આટલી ડરે છે શું કામ, અને આટલું બધું આગળનું શું કામ વિચારે છે. તમારે કાંઈ સમજવાની જરૂર નથી. ફક્ત તમારે અત્યારે એટલું સમજવાનું છે કે મમ્મીની સામે મેં મમ્મીને તો હા પાડી દીધી છે કે હું વાત કરીશ. તમને ક્લિયર કહી દઉં છું કે હું મારા મામા સાથે વાત નહીં કરું. એમની દીકરી આ ઘરમાં નહીં આવે, સમજી ગયા? તમારે મમ્મીને જેમ સમજાવવું હોય ને એમ સમજાવી દેજો. મેં મમ્મીને ના એટલે નથી પાડી કે હું એમની સામે બોલું ને ના પાડું તો એ મારા પર વધારે ગુસ્સે થશે. એના કરતાં તો બેટર છે કે તમે જઈને તમારા મમ્મીને સમજાવો. સારું, તું એવું જ ઈચ્છે છે ને કે તું ત્યાં વાત નહીં કરે નહીં. અને આ વાતને આપણે અહીંયા જ પૂરી કરી દેવાની છે. હા. ભલે, બીજું કંઈ? નહીં. દેવાંગને
તારી બેન કરતાં પણ સારી છોકરી મળી જશે. ગોતી લેજો. મોટા ભાઈ, હા, તમે અને મારા ભાભી હમણાં ઝઘડતા હતા? ના, હવે ખાલી એમ જ વાત કરતા હતા. ખોટું બોલી રહ્યા છો. હા, બહાર સંભળાઈ રહ્યું હતું. જોર જોરથી આ રીતે તમે ઝઘડો જ કરતા હતા. શું વાત હતી? અરે રોજનું છે આ બધી વાત. તને ક્યાં કરવા બેસું? હા, જો મોટા ભાઈ, વાત કરવાથી મન હળવું થશે અને ખબર પડશે કે કઈ વાતને લઈને મારા ભાભી નારાજ છે. બોલો ને, કંઈ મમ્મીથી કંઈ કહેવાય ગયું છે? અરે રોજનું છે એમ તો કહું છું. આ મમ્મી અને દામિની બંને સમજવા તૈયાર નથી. આખો દિવસ છે ને ઝઘડવા સિવાય બીજું કંઈ કામ નથી. અને એ બધી ફરિયાદ મને કરે છે અને હું મમ્મીનો પક્ષ લઉં એટલે અમારા બંને વચ્ચે ઝઘડો થાય. બસ આ સીધો હિસાબ થયો. સાચું કહું ને મોટા ભાઈ, તો તમારે મમ્મીનો પક્ષ લેવાની કોઈ જરૂર જ નથી. હા, વાંક મમ્મીનો જ છે. હા, વાતે ને વાતે કોઈ પણ વ્યક્તિને તમે જ્યારે ઉતારી પાડો ને ત્યારે ગુસ્સો આવે, સ્વાભાવિક છે. અને ભાભી સાથે પણ આવું જ બની રહ્યું છે. અરે ગુસ્સો આવે પણ થોડું જતું પણ કરાય ને. દરેક વખતે મમ્મીનો વાંક હોવો જરૂરી નથી હોતો. તું પણ એવું બોલે છે? હા, કારણ કે ઘરની પરિસ્થિતિથી હું સારી રીતે વાકેફ છું. હા, મમ્મી છે કે પેલા ચા બનાવવાનું કહે છે. હવે ચા બનાવ્યા પછી કહે છે કે આટલી બધી વાર શું કામ લાગી? વાર લાગ્યા પછી એમ કહે છે કે હા, ચામાં તો તે ખાંડ પણ બરાબર નથી નાખી અથવા તો વધારે નાખી દીધી છે. હવે મોટા ભાઈ, તમે કોઈ પણ કામમાં 100% પરફેક્શન કેવી રીતે આપી શકો? અને આપી શકતા હોય છતાંય જો તમારો જ વાંક નીકળતો હોય તો તમે ક્યાં સુધી સહન કરવાના છો? આખરે તમે પણ કહેવાના જ છો ને. હા, માનું છું કે મમ્મી થોડા હેરાન તો કરે જ છે દામિનીને. ચાલ તને બીજી એક વાત કરું. મમ્મીએ તારા સારા માટે અને આ ઘરના સારા માટે થઈને દામિની સાથે પ્રેમથી વાત કરી. એ પણ દામિની નથી ગમી. શું કામ પૂછ? શું કામ? અને એવી તે કઈ વાત છે કે જે ભાભીને ના ગમે? તારા લગ્નની, તારી સગાઈની, આ દામિની નામ મામાની દીકરી સાથે. હા, તું ઓળખે જ છે ને એ લોકોને? હા, ઓળખું છું ને. અને તમે જેની વાત કરો છો એ છોકરીને પણ મેં જોઈ છે. તો પછી હવે હું તો ખુશ થયો હતો કે મમ્મીએ આ સારું વિચાર્યું ને મમ્મી પણ ખુશ હશે ને દામિનીને વાત કરતા કે તું ત્યાં વાત ચલાવ આપણા દેવાંગની. અને સારું કહેવાય કે બે બહેનો ઘરમાં રહેશો, આપણા બંને વચ્ચે સંપ રહેશે, એ લોકો વચ્ચે પણ ક્યારેય ઝઘડાઓ નહીં થાય. છતાં પણ તારી ભાભીને એ વાતથી પ્રોબ્લેમ છે. એ આ સંબંધ માટે રાજી નથી. હવે આમાં કોનો વાંક? શું કામ રાજી નથી એ વિશે વિચાર્યું છે? મમ્મીના સ્વભાવના લીધે. એ મને એ જ કહે છે કે મમ્મીનો સ્વભાવ આવો છે જે હું સહન કરી શકું છું, પણ હવે હું બીજી વાર ભૂલ નહીં કરું. મારા મામાની દીકરીને અહીંયા લાવીને મારે સાંભળવું નથી મારા મામાનું કે મારા મામીનું, કે પછી મારી બેન જે આ ઘરમાં આવે એનું પણ, કે તારા સાસુનો સ્વભાવ આવો હતો છતાં પણ તે મને વાત ન કરી. હા, તો આમાં પણ મારા ભાભી ક્યાં ખોટા છે મોટા ભાઈ? તમે જ કહો ને. તમે જો કોઈ નોકરીની અંદર કે જે જગ્યાએ તમે કામ કરો છો ત્યાં હેરાન થતા હોય તો ત્યાં મને જોબ અપાવવાના છો? ઓબ્વિયસલી ન જ અપાવો ને. તમે શું કામ જાતે કરીને તમારા ભાઈને હેરાન કરો? તો આવું જ ભાભી પણ વિચારી રહ્યા છે કે જે ઘરમાં એમની ઇજ્જત ન થતી હોય, વેલ્યુ ના હોય, એ ઘરમાં એમની બહેનને શું કામ અપાવે? સમજાતું નથી કે હવે કરવું શું. મેં તો એને કહી દીધું કે તારે આ વાત આગળ ન ચલાવી હોય તો કઈ વાંધો નહીં. હશે હવે મોટા ભાઈ, છોડો ને આ બધી વાત. હવે આ વાતને લઈને તમે બંને જણા શું કામને ઝઘડો કરો છો? આ વાત તો મમ્મી અને મારા ભાભી પૂરતી છે. એ લોકો આ વાતને સુલઝાવી લેશે. પણ જુઓ, તમે મહેરબાની કરીને ભાભી ઉપર ગુસ્સો ના કરો. મમ્મી નહીં માને. હવે મમ્મીને સમજાવવા પડશે કે ત્યાં આપણે તારી સગાઈ નથી કરવી અને એના માટે થઈને મારે વાત કરવી પડશે, તારે વાત કરવી પડશે. પણ દામિની એની સાથે ન વાત કરે ને એનું ધ્યાન રાખવું પડશે. જો એવું થશે ને તો ફરી ઘરમાં ઝઘડો નવી બબાલ. નહીં થવા દઉં. હા, મમ્મી સાથે હું જ વાત કરી દઉં છું કે એ છોકરી મને નથી ગમતી. એટલે વાત અહીંયા જ પતી જશે ને. પછી કોઈ પ્રોબ્લેમ નથી ને. હું અત્યારે જ મમ્મી સાથે વાત કરું છું.
હા ક્યાં અત્યારે? હા હમણાં આવું હો હું. હમ, હા 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 મારે ફોન આવી ગયો છે ને અત્યારે જ જવું પડશે. અરે પણ દામિની, મારે તારી સાથે વાત કરી છે બેટા. બેસ ને, આમ ક્યાં ઉતાવળ છે? પછી વાત કરીએ ને, પહેલા હું જઈ આવું. પછી તું જા, પહેલા આપણે વાત કરી લઈએ. કરવી જ પડશે હા હા, જરૂરી છે એટલા માટે વાત કરવી જ પડશે. તો બોલો. બેટા, તારે સાંજે જમવામાં શું જોશે? હું રસોઈ તારા માટે બનાવી લઉં. હા મમ્મી એક વાત કહું? હા સીધા પોઈન્ટ ઉપર આવી જાવ ને. શું વાત કરવી છે? હા, એ જ વાત કરવા આવી હતી કે તે તારા મનસુખ મામાને વાત કરી આપણા દેવાંગ માટે? હા ના મમ્મી, હજુ સુધી મેં વાત નથી કરી. તો પછી ક્યારે કરીશ? હા એટલે કે હા બેટા, તું ક્યારે કરીશ? મેં તને કેટલા દિવસ પહેલાં કીધું હતું કે તું મનસુખ મામાને વાત કરતા રહા કે મારો દિયર છે, બહુ સંસ્કારી, બહુ સુશીલ અને બહુ ગુણકારી છોકરો છે. નહીં, હું વાત નહીં કરું. પણ શું કામ? તને ખબર છે ને કે જે છોકરી આ ઘરમાં આવે એ દુઃખી ન થાય, તો શું કામ તું વાત કરવાની ના પાડે છે? હા મને ખબર જ છે ને કે જે છોકરી આ ઘરમાં લગ્ન કરીને આવે ને એની શું હાલત થાય છે. કેમ કે હું પોતે આવી છું ને, એટલે મારાથી વધારે કોણ સમજી શકવાનું છે. અને આઈ એમ સોરી, તે દિવસે મેં તમને હા પાડી દીધી હતી કારણ કે હું તમને ના નહોતી પાડી શકી. પણ હું મારા મામાની સાથે વાત નહીં કરું, કેમ કે હું નથી ઈચ્છતી કે મારા મામાની દીકરી લગ્ન કરીને આ ઘરમાં આવે. પણ શું કામ નથી ઈચ્છતી? તમારા કારણે, તમારા સ્વભાવના કારણે. સ્વભાવ સ્વભાવ સ્વભાવ, અરે મારો સ્વભાવ તમને લોકોને ક્યાં ખટકો છે? અને જ્યાં ભૂલ થાય ત્યાં જ કહું છું ને. ભૂલ નથી થતી ત્યાં પણ ટોકો છો ને. તો અને સાસુ છું, સાસુ પણ થોડુંક બતાવું એમાં તને શું વાંધો છે? આ પ્રેમથી બોલું છું તો પ્રેમની ભાષા તો તું સમજતી નથી. એવું કોણે કહ્યું કે સાસુ હંમેશા આકરા સ્વભાવની જ હોઈ શકે છે? પ્રેમથી રહો ને તો સાસુ પણ માં બની શકે છે, પણ તમારે તો માં બનવું જ નથી ને. અને માં બનવા માટે વહુએ દીકરી બનવું પડે છે. એ તારામાં તો લક્ષણ છે જ નહીં. સારું, નથી ને મારામાં લક્ષણ, તો પછી શું કામ ને મને એટલો ફોર્સ કરી રહ્યા છો કે હું મારા મામાની દીકરીના લગ્ન તમારા નાના દીકરા સાથે કરાવું? મારા લક્ષણ હશે એવા જ મારી બેનના હશે ને. બની શકે કે તારા મામાની દીકરી છે એટલા માટે થોડોક અલગ પણ લક્ષણ હોઈ શકે, એટલા માટે હું તને ફોર્સ કરી રહી છું. અને સાંભળ, તારે તારા મામાને વાત કરવી જ પડશે. સોરી, વાત તો હું નહીં કરું. અને તમે શું કામ મને એટલો ફોર્સ કરી રહ્યા છો? આપણા સમાજમાં, કુટુંબમાં દીકરીઓ મરી ગઈ છે. દીકરીઓ નથી કે તમને મારા મામાની દીકરી સાથે જ લગ્ન કરવા છે? કે પછી તમારા વાકરા સ્વભાવના કારણે આપણા કુટુંબમાં, આપણા ઘરમાં કોઈ દીકરી દેવા માટે તૈયાર નથી? એવું તને કોણે સર્ટિફિકેટ આપ્યું કે આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, આપણા સોસાયટીમાં કોઈ મને આમ શું કહેવાય પેલી ડેન્જર સાસુનું સર્ટિફિકેટ આપે? એવું કોણે કીધું તને? તમારા સ્વભાવના કારણે સર્ટિફિકેટ આપવું હશે ને તો પણ બીતા હશે. ક્યાંથી આપી શકે? અને ક્યાંથી આપી શકે એટલે ન જ આપી શકે. જેવા માણસો હોય ને એવા જ કે. 100 વાતની એક વાત છે, હું મારા મામા સાથે વાત નહીં કરું અને નહીં જ કરું. અને આદિ સાથે ઓલરેડી મેં વાત કરી લીધી છે. બોલો, આદિ સાથે વાત કરી લીધી, એમાં બધું જ આવી ગયું. આ મારો છેલ્લો ફેસલો છે કે તારે તારા મનસુખ મામા સાથે વાત કરવાની છે, અને એ પણ દેવાંગના સગપણ માટે. અને એ છોકરી આ ઘરમાં આવવી જ જોઈએ. અરે પણ તમે એટલો ફોર્સ શું કામ કરી રહ્યા છો? શું કામ ને આવી ખોટી દાદાગીરી કરો છો? એટલા માટે કે તું આ ઘરની મોટી વહુ છે અને તારી ફરજમાં આવે છે કે તારા દિયરનું સગપણ તું જાતે શોધે. હા તો શોધીશ ને, ક્યાં ના છે, પણ મારા મામાની દીકરી વેરે નહીં. એટલે તારા મામાની દીકરી એટલી મોટી કે રૂપસુંદરી નથી? હું પણ એ જ કહું છું કે મારા મામાની દીકરી એટલી મોટી રૂપસુંદરી નથી, સંસ્કારી નથી, એનામાં સંસ્કાર નથી. તો શું કામ ફોર્સ કરો છો? રહેવા દો ને. અને તમે જ કહેતા હતા ને કે મારા દેવાંગ માટે તો ગમે એવી છોકરી મળી જશે, તો ગોતી આવે ને ગમે એવી છોકરી. મારા મામાની દીકરી સાથે શું કામ તમારે લગ્ન કરાવવા છે? એટલા માટે કે મને તારા કરતા એના સંસ્કાર સારા લાગ્યા અને એ વ્યવહારે પણ સારી છે. કારણ કે પ્રસંગમાં સાથે હતી ને એટલે એના લક્ષણ થોડી વારમાં ખબર પડી જ જાય છે, નહીં કે તારી જેવા. તો એ તો નહીં જ બને. તમારે જે કરવું હોય એને કરો, હું વાત નહીં કરું. દામિની, દામિની,
હું પણ જોઉં છું કે તું તારા મામાની દીકરી સાથે વાત આ દેવાંગના સગપણની કેમ નથી કરતી. મેં છે ને આપણા દેવાંગની વાત ઘણી જગ્યાએ કરી છે કાંઈ એ છોકરી હોય ને ધ્યાનમાં તો રાખજો. પણ આ તારી મમ્મી તો દામિનીની પાછળ પડી ગઈ છે. હા તો પડી જ જાય ને. હું મારી ગેરહાજરીમાં તમે મારા દીકરાને મારા વિરુદ્ધ કાન ભંભેરો છો. અરે માં, કાન ભંભેરવાની ક્યાં વાત છે? તમે એમની વાત તો સાંભળો કે કહેવા શું માગે છે. એ જ કહેવા માંગે છે કે તારી મમ્મી આ દેવાંગની સગાઈ તારો મામાજી નહીં, તારા મામાજી મનસુખભાઈ એની છોકરી વેરે કરવા માંગે છે. તેમાં મેં શું ખોટું કીધું? અને અરે પણ દામિની આમાં તૈયાર નથી તો પછી હું કેમ એની પાછળ પડી જવું જોઈએ તારે? તમને છે ને બૈરાની વાતમાં કઈ ખબર ન પડે તો મૂંગું રહેવાય. મૂંગા રહેતા તો આવડતું જ નથી. પણ જુઓ, તમે સમજો ને કે દામિનીની ઈચ્છા ના હોય અને આપણે આ સંબંધ પરાણે જોડીએ એમાં સાચી વાત છે પપ્પાની કે શું મજા આવશે. શું પરાણે આદિ, તું પણ તારા પપ્પાની ફેવરમાં બોલા માંડ્યો છે. હું તમને એમ કહેવા માંગુ છું કે આ મનસુખભાઈની દીકરી આપણા ઘરમાં આવે એમાં દામિનીને શું વાંધો? તું એને પૂછી જોજે. હું શું પૂછું? ઘણો બધો વાંધો છે. હા, એક વાંધો હોય તો સમજ્યા, એ પણ કોઈ વાતે સમજવા તૈયાર નથી. હું માનું છું કે તમારી વાત સાચી છે. આ બંને બહેનો આ ઘરમાં રહેશે અને શાંતિથી રહી શકે, પણ ખબર નહીં એને શું થયું છે કે એ તૈયાર જ નથી થતી આ વાતને લઈને. અરે પણ આજે તું વિચાર તો કર. હવે તને તો ખબર છે તારા મમ્મીના સ્વભાવની, અને દામિની આપણી ઘરમાં જ રહે છે એટલે એને પણ એના સાસુની સ્વભાવની ખબર જ હોય. તો એવી કઈ છોકરી હોય કે જે એની બેનને પાછી આ ઘરમાં વાત લાવે ને આ ઘરમાં પાછી એ વાત ચલાવે? એને ખબર જ છે કે જો અહીં આવશે ને તો હું દુઃખી થાવ ને એમ એ દુઃખી જ થશે. અરે કંઈ દુઃખી નથી થતી. આ દુઃખ છે ને જાતે કરીને ઊભું કરવામાં આવે છે. તમે પોતાની જાતને સમજો કે હું દુઃખી છું તો હા તમે દુઃખી છો, પણ પોતાની જાતને એમ કહો કે હું સુખી ખુશ છું તો ખુશ રહેશો. અરે પણ એમાં પોતાની જાતને ક્યાં સમજવાની આવી? બધાને ખબર છે, આખા ગામને ખબર છે કે તારા મમ્મીનો સ્વભાવ સારો નથી. એ નાની વાતમાં ટક કર્યા કરે છે. તો હું એ ભૂલી જવાનું બધું. બસ ગમે ત્યારે તમને મારો સ્વભાવ નડે છે. તમે એક કામ કરો, તમે કહો કે મારો સ્વભાવ નડે છે, તમારા સ્વભાવને કારણે હું તાપીમાં પડીને મારો જીવ આપી દઉં? અરે પણ કેવી વાત કરો છો તમે? તો શાંતિ રાખો. તો શું કરું દીકરા? હું મારા દેવાંગની ચિંતા કરું કે તારા પપ્પા જે બોલે છે એના પર ધ્યાન આપું? અરે પપ્પા તો બોલ્યા કરે. હા, દામિનીને આપણી વાત માનવી જ પડશે, અને જો એ ન માને ને તો આપણે એક કામ કરીશું. આ મામાજીના ઘરે જઈને આપણે જ વાત કરી દઈએ એટલે ખબર પડે કે એ લોકોને જો ગમતું હોય તો હા પાડી દેશે. હા, તમે મામાજીની ઘરે વાત કરશો અને એ હા પાડી દે એમ હોય કે એ દામિનીને પૂછે તારા મામા મમ્મી શું માની જાય? એ તરત દામિનીને પૂછે કે તારા સાસુ સસરા આવ્યા હતા અને એ આપણા હેતલની વાત કરતા હતા તો આપણે શું કરવાનું છે? એટલે તરત દામિની તરત ના પાડી દે કે ના ના ભૂલી ચૂકી નહીં કરતા, હું તો પસ્તાણી છું કારણ કે મારા સાસુનો સ્વભાવ સારો નથી. તમે આ ઘરમાં દીકરી આપીને પસ્તાતા નહીં એટલે એ ના પાડી દે દામિની તરત. તો એ વસ્તુ એની ખોટી કહેવાય. એ આ ઘરમાં રહે છે, આ ઘર એનું છે, તો આ ઘરનું સારું વિચારવું જોઈએ, ખરાબ નહીં. અને આપણા દેવાંગમાં શું ખામી છે કહો મને? અરે દેવાંગમાં કઈ ખામી નથી. બધી જે ખામી છે ને એ જો આ તારી મામા છે, તારી માં છે ને એનો સ્વભાવ સારો નથી. એને પહેલા સમજાય દામિનીને હું કામ કહે છે, અને દામિનીની વાત સાચી જ છે. હાથે કરીને કઈ કોઈ એની બેનના ખાડામાં ન નાખે. હરી ફરીને ઓળિયો ગોળિયો બધો મારા ઉપર. દીકરા, આ ઘરમાં હું જ બધાને ખટકું છું. ના ના, એવું નથી. તમે તમારો સ્વભાવ સુધારી નાખજો. દામિની સાથે હું વાત કરીશ અને કહીશ કે તારે આ વાત આગળ ચલાવવી જ પડશે. એટલે આદિ તું પણ હવે એવું કહેવા માંગે છે કે મારો સ્વભાવ હું સુધારી નાખું? મારો સ્વભાવ બગડ્યો છે જ ક્યાં? હા, પણ હું એમ નથી કહેતો. આ લોકોને જે તમારો સ્વભાવ નથી ગમતો ને એમાં થોડો ઘણો બદલાવ લાવો એટલે આ લોકો બોલતા બંધ થઈ જાય. આ જ્યારે જુઓ ત્યારે પપ્પા તમને સંભળાવ્યા કરે છે ને એ મારાથી પણ સહન નથી થતું. મને તો લાગે છે કે તારા પપ્પાને દેવાંગનું સપન થાય ને એ ગમતું જ નથી. એટલે શું તમારા કારણે મારા દીકરાને વાંઢો રાખવાનો? અરે એવી વાત નથી. મને એવું થોડું હોય કે દેવાંગનું સગપણ ન થાય. મેં કેટલી 4-5 જગ્યાએ એ વાત ચાલી છે ને એનું અંજળ હશે ને ત્યાં એનું સગપણ થઈ જ જાય. એટલે તું દેવાંગની ખોટી ચિંતા કરીમાં અને તું છે ને દામિનીને કાંઈ ખીજાતો નહીં. તું એની વાતમાં આવી ગયો. અરે મમ્મીની વાત સાચી જ છે. આપણે એની પાસે આટલી બધી વાર વાત કરીએ છીએ છતાં પણ એને ના જ પાડવા સિવાય બીજું કંઈ કામ નથી. આપણા લીધે થઈને એકવાર પણ હા ન પાડી શકે? જો મારી દીકરી હોય ને, મારી દીકરી તારી બેન હોય ને, અને જો એને આવા તારા મમ્મીના જેવો સ્વભાવની કંઈક સાસુ મળતી હોય ને તો હું ના જ પાડું. એમાં એ ના જ પડે ને મેં કંઈ ખોટું કહે છે. હવે તો મેં નક્કી કરી લીધું છે. એ ના પાડે છે ને
તો એની પાસેથી હા પડાવીને જ રહીશ, ગમે તે થઈ જાય. ના ના એ કરતો નહીં હો, તું મહેરબાની કરીને નહીં કરતો, કારણ કે એ સાચી છે. મમ્મી પણ સાચા છે. મારો જે દીકરો કહી રહ્યો છે ને એ પણ સાચું જ છે. હાચે કરીને હું કામ દીકરાનું ઘર ભંગાય છો, જેવું હોય એવું કહી દે ને. હું કેમ જવું કે હોય એવું કહી દઉં છું? તારો સ્વભાવ નથી સારો એટલે નથી સારો, એમાં પછી ખોટી વાત જ ક્યાં આવી? બસ આ બહુ થઈ ગયું. તમારો સ્વભાવ બહુ સારો છે ને, સત્યવાદી છે ને, અમને ખબર છે. પણ લઈ જાઓ ને અમને, હા, સર્વિસ કરો અમને. તમે છે ને બે મા દીકરો હરખા છો. કાટ લાગી ગયો છે તમારા મગજમાં. જ્યારે જુઓ ત્યારે બસ તમે આ ચિંતા નહીં કરતા. પણ દીકરા, હા તારા ભાઈનું ક્યારે થશે એ તો મને. અરે થઈ જશે, હું કંઈક કરું છું. અરે બા, તમે અમારી સોસાયટીમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તારા ઘરે જ આવવાની હતી. મારા ઘરે કંઈ કામ હતું? હા, શું? ઓલા તારા સાસુને મળવા આવવાની હતી. રહેવા દો ને, એમને મળીને શું કામ છે? આ 2 દિવસથી મારું મગજ તો ખરાબ કર્યું છે, સાથે સાથે તમારું મગજ એ ખરાબ કરી નાખશે. કા શું બોલે છે એ? કંઈ નહીં, મેં તમને વાત કરી હતી ને કે મારા સાસુનું કહેવું એવું છે કે મનસુખ મામાની છોકરી સાથે દેવાંગભાઈના લગ્ન કરાવવા છે, અને મેં એમને ના કહી. મેં આદિ સાથે વાત કરી લીધી હતી કે હું વાત નહીં કરું, મમ્મીના સ્વભાવના કારણે મારે લગ્ન નથી કરાવવા. પણ હવે 2 દિવસથી લોહી પીને બેઠા છે, અને હમણાં તો મારા ઉપર દાદાગીરી કરતા હતા, ધમકાવતા હતા મને કે તારે તારા મામાને મનાવવા જ પડશે, તારા મામાની સાથે વાત કરવી જ પડશે. પણ દામિની, તારી સાસુ આટલી બધી દાદાગીરી કરી જ કેમ શકે? હવે સગાઈ કરવી ન કરવી એ અમારા મનની મરજી છે ને, શું કામ ઈ પાછળ પડી ગયા છે? એ જ તો વાત છે. અને તમને શું લાગે છે, હા મનસુખ મામાની દીકરી સાથે લગ્ન કરાવાય? ના જ કરાવાય ને. કાલે સવારે ઉઠીને મામા આપણને બોલશે કે મારી બેને તો મને કેવું ઘર ગોતાવ્યું. હા તો, અને એના સ્વભાવથી આપણે બધા જાણીતા નથી. અને તને ખબર છે ને, મનસુખભાઈની છોકરી તો આવ કેવી ભોળી ભલી છે, એ આને સખેથી જીવાય નહીં દે. હા, બંનેનો સ્વભાવ અલગ અલગ છે. મારા સાસુ એકદમ ઉગ્ર સ્વભાવવાળા છે, અને મનસુખ મામા અને એમની દીકરી એકદમ શાંત સ્વભાવના. કોણ જાણે આ ક્યારે સુધરશે? એનો સ્વભાવ સુધારતા નથી, અને અહીંયા આપણી પાછળ એ દાદાગીરી કરીને પડી ગયા છે. હું છે ને તાર સાસુ પાસે જાઉં છું. હા, પણ શાંતિ રાખજો, શાંતિથી વાત કરજો, કારણ કે મારી સાસુને તો કંઈ કહેવા જેવું છે નહીં. એ તો હંમેશા ગુસ્સામાં જ હશે, તાડુકતા હશે. અત્યારે ખબર નહીં કોની સાથે ઝઘડો કરતા હશે, ચૂપે બેસી જ ના શકે, હાડોશ પાડોશમાં કોકની યારે બાંધતા હશે. કોણ જાણે એનું મગજ કેમ આવું છે? હું તો એમ કહું છું, ઘરમાં છે ને બધાયનો સ્વભાવ સારો હોય ને તો દીકરી આપણે હોશે હોશે દઈએ, પણ આમ ન દેવાય, કરાવાય જ નહીં. હું તો કહું છું. હા, પણ આદિએ સમજવા જોઈએ ને. મેં તો આદિને ચોખ્ખી ના પાડી છે કે હું મારા મામાને વાત નહીં કરું, પણ ઉલટાના મને કહી રહ્યા છે કે તું તારા મામા સાથે વાત કર. બની શકે કે તારા મામાની દીકરી આપણા ઘરમાં લગ્ન કરીને આવે, મમ્મીનો સ્વભાવ બદલાઈ જાય, અને તમે બંને બહેનો સાથે હોય તો તને પણ સથવારો રહેશે. હવે મારી વાત સાંભળ. એક ઘરમાં તમે બેવ બહેનું હો, અને પછી જ્યારે ઘરે કંઈક સારો પ્રસંગ આવે તારી સાસુ મોકલે બેવને હારે? એ ન મોકલે. એ એકને તારે ને એકને આમ કરે. એટલે છે ને મારે એ ઘરમાં દેવી જ નથી. ના પાડું છું ને તને. અને હું જાઉં છું અત્યારે. ભલે તું કહે છે એમ શાંતિથી જ કહીશ, પણ હું માનવાની નથી. હા, પણ એક કામ કરો, તમારે જવું હોય ને તો અત્યારે તમે ઘરે જાઓ, કેમ કે હું તો બજારમાં જઈ રહી છું સામાન લેવા માટે, અને આપણે બંને સાથે જઈશું ને તો મારા સાસુ ઓર બોલશે કે આજો એની માને વકીલાત કરવા માટે લઈ આવી. પણ એ શું થશે કહું તને? તું નહીં હોય ને હાજર, એટલે એ જે પણ કંઈ અમારી વાતચીત થશે ને એમાં મસાલો ભેળવી નહીં તને કહેશે કે તારી માં આમ કહી ગઈ ને આમ કહી ગઈ. મમ્મી, મને તો વિશ્વાસ હોય ને તમારી વાત ઉપર, તમે ઉપાધિ ના કરો. જે પણ વાત હોય ને એ મારા સાસુ સાથે એકવાર ક્લિયર કરી લેજો. હા. અને હા, મારા સાસુ મીઠી મીઠી વાતો કરવાની કોશિશ કરશે આપણને ભોળવવા માટે, આપણી પાસેથી હા પડાવવા માટે, પણ તમે એમની વાતોમાં નહીં આવી જતા, કેમ કે મારા સાસુનો સ્વભાવ બહુ આકરો છે. અત્યારે તો મીઠી મીઠી વાતો કરશે, કારણ કે દીકરી લેવાની છે ને, એટલે તમે એમની વાતોમાં નહીં આવી જતા, ઠીક છે? આપણે મામાની દીકરી ત્યાં દેવાની જ નથી. ના બેટા, હું જરાય નહીં આવું. આ તને દઈને તો હું પસ્તાવું છું, હવે પાછી ઓલીને દઈને હું પાછી પસ્તાવું અને ગાળ ખાવ. હા સારું, તમે જાઓ, હું થોડી વારમાં આવું છું. હા જા તું.
આવો વેવાણ બેસો. હા કેમ આમ અચાનક અહીંયા આવ્યા? તમને મળવા આવી. હા તો સારું જ કહેવાય. બેહો. હા આલ્યો સિંગ ખાવ. ના રે ના, મારે કાંઈ ખાવી નથી. હું તમારી હારે વાત કરવા આવી છું. પણ પછી વાત કરો. હું દામિનીને બૂમ પાડું, પાણીનો ગ્લાસ લેતી આવે. ના ના, હું ઘરેથી જ આવી. પાણી એ નથી પીવું. હું એમ કહેવા આવી કે આ તમે હું કામ મારી દીકરીને હેરાન કરો છો? લે આ તમારા દેવાંગની સગાઈને લઈને આવી વાત તમને કોણે કરી? કે મને ન ખબર પડે? મારે આવતી વાત જ ન આવે. અચ્છા, હવે એ વાત હવે તમને તમારી દીકરીએ પણ કરી દીધી. એટલે દીકરી માને વાત ન કરે તો કોને કરે? લ્યો, પેલા આ જાણે તો- તમારે છુપી વાત રાખવાની હોય એવી રીતે વાત કરો છો. મને કાંઈ ખબર જ ન પડવાની હોય એમ? પેલા તો તમારી દીકરી ડાઈ ડાઈ વાત કરતી હતી કે મમ્મી મારા મમ્મીએ શીખવાડ્યું છે કે ઘરની વાત બહાર નહીં કરવાની. હા, સાચી વાત છે અને મેં શીખવાડ્યું જ છે. પણ એ ઘરના ઝઘડાની વાત નહીં કરવાની. પણ આવી બધી વાતો તો કરવી જ પડે. આવી બધી વાતો એટલે હા, તમે સગપણની વાત લઈને બેઠા છો ને મારા ભાઈની દીકરી વેરે કરવાની જીદ લઈને બેઠા છો એટલે કેવું પડે. એટલે તમે પણ એવું ઈચ્છો છો કે તમારા ભાઈની દીકરી જે પેલી 5માંથી એક હેતલ કરીને છે એની સાથે નથી કરવું મારે દેવાંગનું સગપણ? એ નથી કરવું. પણ શું તમને વાંધો છે? પણ હું એમ કહું છું કે આખા ગામમાં હું છોકરીઓને કઈ તૂટો છે તે તમે એ હેતલની વાહે પડી ગયા છો? વાહે પડી ગયા એટલે તમારી ભાઈની દીકરી સારી છે, સંસ્કારી છે, સુશીલ છે, તો એમાં અમારા ઘરમાં લાવવામાં શું વાંધો છે? તમારા સ્વભાવને લીધે આખું ગામ તમારા સ્વભાવની વાતો કરે છે અને કદાચ હું કહું ને તો એ લોકો સુધી તો ખબર જ હોય કે તમારો સ્વભાવ કેવો છે. એટલે હું કહીશ ને વાત નાખીશ ને તો એ નહીં થવા દઈ. લ્યો, માં દીકરી બંને મારા સ્વભાવના વખાણ કરી રહ્યા છે. હું નહીં, દીકરી નહીં, આખું ગામ તમારા સ્વભાવના ધજાગરા ઉડાડે છે. એ તો તમને ને તમારી દીકરી બંનેને લાગે છે નકર ગામમાં મારી સારી જ વાતો થાય છે. હં. પણ આ જ્યાં ખોટું થતું હોય ને બોલવું જ પડે. હા, એ કાણાને કોઈ કાણો કે નો કે ને તમે સામે મળો ત્યારે તો તમને બહુ બધા વખાણ કરતા હશે. વાહેથી કેવા વગોણા થાય છે ને એ જરાક સાંભળો કોક દી ખબર પડે તમને ઈ તે. માહિતી વગોણા થાય. એ શેરીના કૂતરા તો ભૈસા કરે એની સામું ન જોવાનું હોય. હા. અને જો એમાં જોઈએ ને તો ઘર નો હાલે આપણું. હા હા, ઘર નો હાલે. વાંક હોય તો કેવું પડે. પણ વાંક હોય તો કેવું પડે ને. હું તો એમ કહું છું હાલતા બળદને હળી ન કરાય. પણ તમને તો એ ખબર જ નથી. એટલે તમારી દીકરીને તમે બળદ કીધી. આ તો મારે પહેલા કેવું જોઈતું હતું વેવાણ. આ તમે મને પહેલા કેમ ન શીખવાડ્યું કે મારી દીકરીને તમે બળદ કહેજો? આ જ છે તમારામાં અક્કલના ઓછા છો. મેં કહેવત કીધી, દીકરીને એક બળદ નથી કીધી. જરાક સમજો તમે તો સારી વાત છે. હવે 100 વાતની એક વાત ભારતીબેન, આ તમારા જે મનસુખભાઈ છે ને એની દીકરી હેતલ સાથે મારા દીકરાનું સગપણ કરવાનું છે ને કરવાનું જ છે. કોઈ કાળે નહીં થાય. તમારે જેમ લડવું હોય એમ લડી લ્યો. જેની હારે કેવડાવવું હોય કેવડાવી દ્યો. મારો ભાઈ એની દીકરી તમારા ઘરે નહીં દે. હું તો પસ્તાણી છું. હવે એને પસ્તાવડાવું? પસ્તાણી એટલે તમે એવું કહેવા માંગો છો કે તમારી દીકરી દામિનીને અહીંયા દુઃખ પડે છે? હા, પડે છે. પડે છે? એવું તો શું દુઃખ આપી દીધું એને કે તમે એવું કહો છો કે એને દુઃખ આપી દીધું? નથી એને કપડાં પહેરવામાં કોઈ રોકટોક નથી, ખાવા પીવામાં રોકટોક, તો શેનું એને દુઃખ પડી ગયું? કહું તમને, માણસને પહેરવા કપડાં ઓછા હોય ને તો હાલે, ખાવાનું ઓછું મળે ને તો હાલે, પણ માનસિક શાંતિ જોઈએ જે મારી દીકરીને અહીંયા છે જ નહીં. તો તમે એક કામ કરો, તમારી દીકરીને બિસ્તરા પોટલા ભરીને લઈ જાઓ તમારા ઘરે, એટલે મારે નિરાત અને કઈ ટેન્શન નહીં. હા, પછી જોઉં છું કે મનસુખની દીકરી તમારા ઘરે કેમ આવે છે. હવે હું પણ જોઉં છું કે તમારા ભાઈ એટલે કે મનસુખભાઈની દીકરી મારા ઘરે કેમ નથી આવતી. લડી લઈએ, આપણે બેવ સામસામે છીએ. જોઈએ હવે કોની જીત થાય છે. તો જોઈ લઈએ. અરે મેં તમને કહ્યું તો ખરા. હા, અરે વધારે વાત હું તમને ત્યાં આવીને કરીશ. અરે મોટા ભાઈ, ફોન મૂકો, એક જરૂરી વાત કરવી છે. હું તમને ફોન કરું. બોલ, શું જરૂરી વાત છે?
તમે અહીંયા ફોન ઉપર વાત કરો છો અને ઘરે શું થયું એ વાતની ખબર છે તમને? શું થયું? હા, તમારા સાસુમાં આવ્યા હતા અને આપણા મમ્મી છે કે જે એમની સાથે બાંધીને બેઠા છે, ઝઘડો કર્યો એમની સાથે પણ. હા તો મારા સાસુ કંઈ બોલ્યા હશે એટલે મમ્મી ઝઘડો કર્યો હોય, એમાં શું? ના ના, તમારા સાસુમાં કંઈ નહોતા બોલ્યા, પણ તમારા મમ્મી એટલે કે આપણા મમ્મી જેણે ઝઘડાની શરૂઆત કરી હતી. કહ્યું કે મનસુખભાઈની છોકરી હિરલ મારા છોકરા વેરે અપાવો ને, ગમે એમ કરીને જીદ કરવા લાગ્યા. હા તો એમાં ખોટું ક્યાં છે? હા, એ આપણા મમ્મી છે અને તારું સારું જ વિચારે છે. અને મમ્મીએ જો કંઈ પણ નક્કી કર્યું હોય ને તો એ બરાબર જ છે. એ પોતાની જીદ ન છોડે તો આપણે એને સાથ આપવો જોઈએ. ખોટી વસ્તુ છે. આવી રીતે જો દામિનીનું મન ના હોય તો પછી એ છોકરીને ઘરમાં લાવવાથી કોઈ ફાયદો નથી થવાનો. હા, છોકરીઓની તાણ છે. હા, કોઈ પણ છોકરી મને પસંદ આવી જશે. અરે તમે કહેશો ને એવી છોકરી પસંદ કરીને લગ્ન કરી લઈશ. તારી ભાભીનું મન ના હોય એનાથી તને શું ફરક પડે છે? જિંદગી તારે વિતાવવાની છે, તારા ભાભીને નહીં. એટલા માટે મમ્મીએ જે કંઈ પણ વિચાર્યું છે બરાબર છે. અને તું છે ને મમ્મીનો વાંક ના કાઢતો, મારા સાસુ અને દામિનીનો જ વાંક છે. ના ના, એ લોકોનો જરાય વાંક નથી. વાંક છે ને મમ્મીનો જ છે. હા, મમ્મીએ આવી રીતે કરગરીને વાત કરવાની શું જરૂર છે? અરે મોટાભાઈ, તમે તો જરા વિચારો. આવી રીતે જો આપણે તમારા સાસરિયાના આવનારા દરેક સભ્યને કહેતા રહીશું તો એમાં આપણી શું ઇજ્જત રહેશે? એ લોકોને તો એમ જ થશે ને કે મારા માટે બીજી કોઈ છોકરી નહીં મળતી હોય, કે આપણે લોકો આ એક જ છોકરીની પાછળ પડ્યા છીએ. તો આમ પણ આપણી ઇજ્જત શું રહી? આપણે એકવાર એમને કહ્યું તો આપણી વાત નહોતા માની શકતા? પહેલી વારમાં હા પાડી દેવી જોઈતી હતી ને? ના પાડે. એને હું ના ગમતો હોય, ના પસંદ હોય તો ના પણ પાડે. એમાં શું થઈ ગયું? એવું તો એ બોલતા જ નથી કે તું એ લોકોને પસંદ નથી. એને વાંધો છે ખાલી મમ્મીથી, અને હું એ ક્યારે સહન નહીં કરું. મમ્મી એની જગ્યાએ સાચા છે. જ્યારે જુઓ ત્યારે એ લોકો એની જ મનમાની ચલાવે છે, હંમેશા મમ્મીનો જ વાંક કાઢે છે. દર વખતે મમ્મીનો વાંક નથી હોતો. અરે એ આપણી માં છે, માના પક્ષમાં બોલતા શીખ. હા તો માં છે ને, તો માને પણ માં થઈને ઘરમાં રહેતા આવડવું જોઈએ મોટા ભાઈ. હા, તમારી વચ્ચે જે ઝઘડાઓ થઈ રહ્યા છે એ નથી દેખાતા? હા, કાલે જો મારા લગ્ન થયા, મારી પત્ની ઘરે આવશે તો મારી પત્ની અને મમ્મી વચ્ચે પણ એ જ ઝઘડાઓ થશે જે અત્યારે ભાભી અને મમ્મી વચ્ચે થઈ રહ્યા છે. એવું ક્યાંય નહીં થાય. પણ તું સમજતો નથી. જો મમ્મીની વાત નહીં માનવામાં આવે અને તારા લગ્ન કોઈ બીજી જગ્યાએ કરવામાં આવશે તો આ ઝઘડાનો અંત નહીં આવે. તારી ભાભી અને મમ્મી બંને હંમેશા માટે ઝઘડતા રહેશે. આ બોલવાનો વ્યવહાર પણ બંધ થઈ જશે. અને હું નથી ઈચ્છતો કે એવું કંઈ થાય. કયા ઝઘડાનો અંત લાવવાની વાત કરો છો? અંત તો આવી જ ગયો છે. ભાભીએ તો ના પાડી જ દીધી છે અને ભાભી ના પાડે છે એટલે પતી ગયું. પછી શું કામ ને બીજા કોઈની વાત જોવી પડે તો આપણે? એને સમજવું જોઈએ અને મારી વાત માનવી જોઈએ. મમ્મીની વાત ન માને તો કંઈ નહીં, પણ હું કહું છું કે મારે આ સંબંધ આગળ વધારવો છે. આ સંબંધ મારે જોડવો છે તો જોડવો છે. અરે પણ એની બહેન છે, એના મામાની દીકરી છે, એને શું કરવું શું નહીં એ ભાભીને પણ વિચાર આવતો હશે કે નહીં? અને સમજી વિચારીને જ ના પાડી રહ્યા છે. ભલે ના પાડે, પણ હું ગમે તેમ કરીને હા પડાવીશ. મમ્મીએ જે કંઈ પણ કર્યું છે ને બધું બરાબર કર્યું છે. હું મારા સાસુને હમણાં જ મળવા જાઉં છું અને એની સાથે વાત કરીશ કે તમે આજ પછી ઘરે ના આવતા. હું ડાયરેક્ટ મામાજી સાથે વાત કરી લઈશ. તમારે આમાં વચમાં પડવાની પણ જરૂર નથી. અને દામિનીને પણ કહી દઈશ કે હવે તું પણ વચમાં ના પડતી. બસ. ખોટી વાતની જીદ લઈને બેઠા છો. અને આમ પણ આ લગ્ન છે ને ક્યારેય પરાણે નથી થતા. આ બંને જણાના મન મળે ને તો જ કરવાના હોય. પણ તમને તો આ વાત સમજાશે જ નહીં ને? અરે જ્યાં પહેલેથી વાત કરવાની શરૂઆતથી લઈને ભાભીનું મન ઉડી ગયું છે તો શું કામ ને તમે જીદ લઈને બેઠા છો બધા? લેવી છે. હવે તો જીદને પૂરી પણ કરવી છે. અને આ પૂરી ન થાય ને તો પણ અમે લોકો પૂરી કરીને રહેશું. તમે બધા ભલે સાથ ના આપો. અને તારું તો મન મળેલું જ છે, તને કંઈ વાંધો નથી. અમે જ્યાં કહેશું ત્યાં તું લગ્ન કરવા તૈયાર છો. પણ તારી ભાભીના લીધે તું આ બધું કરી રહ્યો છો ને, એને પણ હું જવાબ આપું છું. હા, મોટા ભાઈ, કોઈ વાતે કોઈ સમજતું નથી. નથી મમ્મી સમજવા તૈયાર, નથી મોટા ભાઈ સમજવા તૈયાર. હવે તો આનો એક જ રસ્તો છે. હા, મારે હવે એ રીતે જ કરવું પડશે. અમારી સાથે વાત કરવા આવ્યો છો? આ ઘરે શું કામ આવ્યા હતા? અને મારા મમ્મી સાથે ઝઘડો કરવાની શું જરૂર હતી? હતી જરૂર. તમારી મમ્મી
મારી છોકરીને કેટલી હેરાન કરે છે. તમારાથી તો એને કાંઈ કહેવાતું નથી, પછી મારે જ આવવું પડે ને. અને તમારે વાત કરવી હતી તો તમારે એ કહેવાય ને, મને લાવવાની શું જરૂર હતી? ના ના તું આવ ને સાથે, બધી વાત સાંભળ કે તારા મમ્મીને હું એકલો ખીજાઈને નથી જતો. તું પણ સાંભળે તો તને ખબર પડે ને કે મમ્મી શું કહે છે, મારા મમ્મી શું કહે છે અને તું શું કહેવા માંગે છે. હવે તમારા મમ્મીની વાત તો એમાં ક્યાં સાંભળવા જેવી હોય છે? હા, વાત તો તમારી જ સાંભળવા જેવી હોય છે ને, તો સંભળાવો. હા સંભળાવો, હું સાંભળી લઉં બધું. બસ હું એ જ કહું, તમારા મમ્મી મારી દીકરીને હેરાન શું કામ કરે છે? અને કરે તો છે, પણ એક પતિ તરીકે તમારાથી એને કાંઈ બોલાતું નથી કે આને હેરાન ન કરો, એ વાંક વગર પાછું. ઓહો, સાસુમાં તમે કેવી વાત કરો છો? હા, આ તમારી દીકરીનો કઈ વાંક જ નથી. અરે વાત વાતમાં મારા મમ્મીને ઉતારી પાડે છે કે ન બોલવાનું બોલે છે, ક્યારે? રોકટોક કરે છે. હા, તો મારા બધો વાંક મારા મમ્મીનો જ છે, આનો કઈ વાંક જ નથી. રોકટોક આ ન કરતી હોય, રોકટોક ઈ કરતા હોય. રોકટોક એ નથી કરતા. આ જ્યારે એવું કરે ને ત્યારે રોકે છે, અને અત્યારે આ સંબંધની વાત ચાલે છે તો તમને લોકોને વાંધો શું છે? એક મિનિટ, શું ખરાબ કર્યું છે મેં અને શું ખોટું કર્યું? લગ્ન કરીને આવી ત્યારથી કઈ ખોટું કામ કર્યું હોય કે સીધું કામ ના કર્યું હોય તો મને યાદ કરાવો. એવું એક કામ છે જ્યાં મેં મારી જવાબદારી ના નિભાવી હોય, ઘરનું કામ ના કર્યું હોય, તમારું કામ ના કર્યું હોય કે તમારા મમ્મીનું કામ ના કર્યું હોય, તો પછી આ બધી વાતમાં વચ્ચે બોલવાની શું જરૂર છે? મમ્મીને છે ને દુખે છે પેટ ને કૂટે છે માથું. તને એમનો સ્વભાવ જ નથી ગમતો. હવે સાસુમાં હું તમને કહું કે મને તમારો સ્વભાવ જ નથી ગમતો, તમે જ નથી ગમતા, તો તમને કેવું લાગશે? હા, હું એવું કરતી હોઉં ને તો એવું લાગે કે હા હું કરું છું જ એવું, કે જમાઈને મારો સ્વભાવ નથી ગમતો. અને તમે હમણાં શું કીધું કે ઓલા સંબંધની વાત કરતા હતા? હા, તમારી મમ્મીનો સ્વભાવ આખા ગામમાં જાણીતો છે. હું તો શું, ગામના કોઈ માવતર એની દીકરી તમારા ભાઈ વેરે નહીં આપે. અરે આવું તમે બોલો છો? હા તો જરાક બોલે બોલતા જ ને. વિચાર કરો. હા તો ગોતી આવો, પણ હું કામ મારા ભાઈની દીકરીની વાહે પડ્યા છો આદુ ખાઈને? ગોતવા જાવું જ નથી. આ તમારા ભાઈની દીકરી સાથે દેવાંગના લગ્ન થશે અને હું પણ જોઉં છું કે કેમ નથી થતા. કોઈ સંજોગમાં નહીં થાય. તમારાથી થાય તે કરી લ્યો. ભગાડીને લઈ જશું, પછી શું કરશો તમે? અરે પણ મારા મામાની દીકરીને શું કામ બગાડીને લઈ જાવી છે? તમારા કુટુંબમાં મરી ગઈ છે દીકરીઓ, ન્યા લગ્ન કરાવો ને. એક વાત ક્યારની કહી રહી છું, સમજાતું નથી. અરે મને ખબર છે કે આ દેવાંગભાઈને છે ને લગ્ન શું કામ નથી થતા. આ તમારા મમ્મીના સ્વભાવના કારણે છે ને કોઈ દીકરી આપવા તૈયાર નથી. એટલે જ છે ને અમે તમને લોકોને કહીએ છીએ કે આ મામાજીની દીકરી સાથે લગ્ન થઈ જાય ને તો સારું. બસ નહીં થાય થશે તો જોઈએ છીએ ને આપણે કેવા લગ્ન થાય છે. તો મમ્મીની એક વાત માની લે તો થઈ શું ગયું? હા તો હું કહું તમને, તમારી મમ્મી જ્યારે હોય ત્યારે આને એમ કહે છે તું સંસ્કારી નથી, તારામાં આવડત નથી, કામ કરવાની તારામાં કોઈ તેવડ નથી. તો હું એમ કહું છું કે એ એવી છે તો એના મામાની છોકરી એવી જ હોય. કામમાં કાંઈ ભલીવાર નહીં હોય, સંસ્કારી નહીં હોય, તો શું કામ? એક તો છે જ અસંસ્કારી છોકરી તમારા ઘરમાં, તો બીજીને હું કામ લાવી છે? જુઓ સાસુમાં, હું તમને સમજાવવા આવ્યો છું ને પ્રેમથી વાત કરી રહ્યો છું. અરે અમારે નથી સમજવું, નથી અમારે પ્રેમથી સમજવું. તમારો પ્રેમ છે ને તમારી પાસે રાખો, કેમ કે તમારો પ્રેમ કેવો છે ને એ અમે લોકોએ જોઈ લીધું છે. જોઈ લીધો ને? તો હવે હું તમને હજી પણ કહું છું કે તમે લોકો વાત નહીં ચલાવો તો હું સામેથી વાત ચલાવીશ અને હું ત્યાં જઈને કહીશ કે દેવાંગનો સંબંધ અહીંયા કરવાનો છે. હા, પણ મારા ભાઈને બધી ખબર છે. તમારા ઘરની વાતોય ખબર છે ને તમારા ભાઈની વાતોય ખબર છે. એટલે કદાચ તમે જશો ને તોય ન્યા કાંઈ તમારી દાળ ગળવાની નથી. તો હું કહી દઈશ કે મારા સાસુમાય ખોટાડા છે અને મારી ઘરવાળી ખોટાડી છે. હારું. આ સારું ઘર ભાળીને એને છે ને તમારી દીકરીને ત્યાં આવવા નથી દેવી. એને અને ખબર મારા મામા છે ને એ મારી વાત માનશે, હમણા ભાઈ છે એટલે મારા મમ્મીની વાતે પહેલા માનશે, તમારા લોકોની વાત નહીં માને. શું કામ નહીં માને? હું પણ ઘણી બધી વાતો કરીશ. તે ઘણી બધી તારા મામાની વાત કરી છે ને કે પહેલા તારા મમ્મીને કેમ રાખતા હતા ને કેમ નહીં, એ બધી વાતો હું ત્યાં કરી દઈશ કે તમારી બધી મને ખબર છે. બધું કહી દેજો, પણ એક વાત હવે છેલ્લી સાંભળી લો. તમારા જ સોસાયટીના 2-3 જણા મારા ભાઈના મિત્ર છે અને એણે જ તમારા ઘરની બધી વાતો એને કરી છે. એટલે કદાચ તમે મારું હારું નરસું બોલશો ને તો એ મારો ભાઈ એની દીકરી તમારા ઘરે નહીં આપે. બસ તમારે વાત કરવી છે ને મામા સાથે. જાઓ, ફોન નંબર આપું કે છે હા, હા તો વાત બધું કરી છે. લેજો. જાઓ. હા, સંબંધ બગાડીને રહો સાસુમાં તમારા ભાઈ બહેનના. જોજો. એ હા, બગાડજો. એટલા ક્યાં આવ્યા ગયા છો? મને લઈને નહીં જવાનું હોય? આવવાનું છે ઘરે? હાલા. આદિ, હું તને એમ કહું છું કે તું આ તારી મમ્મીની વાતમાં આવી જામાં, અને હું નહીં,
ખાલી દામિની નહીં, આખું ગામ કહે છે, આપણા સગા સંબંધી બધાય કહે છે કે તારી મમ્મીનો સ્વભાવ સારો નથી અને તું એની તરફેણમાં બોલે છે. આમાં જો કેવું થાય, તું એની તરફેણમાં બોલે ને તો તારી મમ્મીને એમ લાગે હું સાચી છું અને મારી વહુ દામિની ખોટી છે, એટલે એ દામિની સાથે ઝઘડો કરે અને એ ખોટી રીતે ઝઘડો કરે છે ને. બસ પપ્પા, થઈ ગયું તમારું? કહી દીધું મને? મળી ગઈ શાંતિ તમને? તો મારી વાત સાંભળો. હા, મને જરા કહેશો કે મમ્મી સારા છે એવું કહેવાવાળા કેટલા વ્યક્તિઓ છે? બહુ ઓછા એમ. હા, અને એટલા માટે જ હું મારા મમ્મીના પક્ષમાં છું. જો તમે લોકો કોઈ મમ્મી બાજુ બોલો જ નહીં અને એને માનસિક ટોર્ચરિંગ કર્યા કરો, એને માનસિક રીતે હેરાન કર્યા કરો કે તારો સ્વભાવ, તું આવું કરે છે, તું તેવું કરે છે, તારો વાંક હતો, તારાથી આમ કેમ થઈ ગયું, બસ એટલા માટે જ મમ્મી હંમેશા આવો સ્વભાવ જ રાખે છે અને ગુસ્સો કર્યા કરે છે. પણ તમે ક્યારેય એવું નથી વિચાર્યું કે હશે થઈ ગયું, આપણે બીજી વાર ધ્યાન રાખશું, કઈ વાંધો નહીં, તું કે એમ ના. તમે લોકો ક્યારેય એની સાથે એવું વર્તન જ નથી કર્યું. જ્યારે જુઓ ત્યારે વાતમાં એમને રોકવાના ને ટોકવાના, તો પછી સામેવાળું વ્યક્તિ પણ એનું માનસિક સંતુલન ગુમાવી બેઠે અને પછી એને મનમાં આવે ને એમ એ કરે. તું જે વાત કરે છે ને સેમ એ તારી મમ્મીને લાગુ પડે છે. તું એમ કહે છે ને કે તમે એને વારે ટોક કર્યો, ટોર્ચર કર્યા કરો એટલે પછી સામેવાળો સ્વભાવ એવો જ થઈ જાય સામેવાળાનો. જો એ જ વસ્તુ તારી મમ્મીને તું કહે કે દામિનીને આવી રીતે ન કર્યા કરે, દામિનીને નાનીને વાતમાં ટોક કર્યા કરે, ટોર્ચર કર્યા કરે, એટલે જ દામિનીને એનો સ્વભાવ ગમતો નથી. આ જે વાત તે મને કરીને એ આવી જ રીતે તું તારી મમ્મીને કહે ને. હું મારા મમ્મીને ક્યારેય નહીં કહું. સાંભળી લીધું તમે? અને એનું પણ કારણ કહી દઉં, તમે લોકો કંઈ કહેવામાં બાકી નથી રાખતા. અને દામિની પણ મમ્મી સામે કંઈ ઓછું નથી બોલતી. અને બસ હવે હું પણ મારા મમ્મીને કહું તો એમના પર શું વીતશે? એમને કેટલું દુઃખ થશે કે મારો દીકરો પણ મારી સામે બોલે છે, મને કહે છે. અરે બેટા, મને ખબર છે તું તારા મમ્મીને તું પ્રેમ કરે છે અને તારા જેવો દીકરો થવો ને એ બહુ ભાગ્યની વાત છે તારા મમ્મી માટે. પણ જ્યાં ખોટું હોય ને ત્યાં ખોટું જ હોય, એ ખોટું ચલાવી ન લેવાય. અહીંયા દામિની સાચી છે, દામિની મારી પુત્રવધુ છે, તારી પત્ની છે, છતાંય હું એમ કહું છું, એનો પક્ષ લઉં છું કે દામિની આ બાબતમાં દામિની સાચી છે અને તારી મમ્મીને સ્વભાવ સુધારવો પડે એમ જ છે, એમાં કોઈ બેમત નથી. મને કહેશો કે આ મહાભારત થયું, એવું ઘણું બધું થઈ ગયું ને, એ બધું તમે જાણતા હશો. આ મહાપુરુષો, બધા ગુરુઓ આ બધી વસ્તુ જાણવા છતાંય તે પોતાની આંખે પટ્ટીઓ બાંધી દેતા હતા. તો એ સત્યને છુપાવી શકે તો હું કેમ નહીં? હું તો શું છું, એક સામાન્ય માણસ ને. જો મહાભારતની વાત કરે છે ને, તું શાસ્ત્રની વાત કરે છે ને, તો જેણે ખોટું ચલાવ્યું છે, જેણે આંખે પટ્ટી બાંધી છે, જેણે અસત્યને સાથ દીધો છે, જેણે અસત્યનો, બધાને પસ્તાવાનો વારો આવ્યો છે ને બધાને પસ્તાવો થયો છે. બધાને ખબર હતી કે અમે જે કરીએ છીએ ખોટું છે, છતાં એ બધા મજબૂર હતા. તું અત્યારે મજબૂર નથી, પછી તારે ન પસ્તાવવું પડે ને, એટલે હું તને કહું છું કે તું અત્યારથી બધું સમજી જા. હવે જે થવાનું છે થઈને રહેશે, એને તમે પણ નહીં રોકી શકો. જેમ યુદ્ધને કોઈ ન રોકી શકે એમ મેં વિચારી લીધું છે કે હું હંમેશા એમનો સાથ આપતો રહીશ. એ સાચા હોય, ખોટા હોય, જે હોય તે, પણ મારા માટે એ સાચા છે, રહેશે અને એમની વાત પણ સાચી જ રહેશે. તો મારી એક છેલ્લી વિનંતી તું સાંભળી લે. ભલે તું તારી મમ્મીનો પક્ષ લે, ભલે એના પક્ષમાં બોલે, પણ તું આ બાબતે દામિનીને કાંઈ નહીં કહેતો. આના મમ્મીના પ્રેમના આયુષ્યમાં આવીને તું દામિનીને કાંઈ બોલતો જ નહીં, કંઈ ગુસ્સો નહીં કરતો ખોટો. કારણ કે મારી નજરમાં દામિની સાચી છે, તારી નજરમાં તારી મમ્મી સાચી છે. દામિની, શું છે મમ્મી? શું છે એટલે તું આ ઘરમાં શું કરવા માંગે છે એ મને કહીશ? હું કંઈ નથી કરતી, શાંતિથી મારું કામ કરું છું, એમાં પણ તમને વાંધો છે? આ જેટલી તને ઘરમાં કામ કરવાની ફિકર છે ને, એટલી જો મારા દેવાંગના સગપણની ફિકર રાખી હોત ને તો મારો દીકરો અત્યાર સુધી વાંઢો ન હોત. તો દેવાંગ પણ મારા દેર છે, મને એમની ચિંતા હોય છે,
અને તમે મને આ ઘરનું સદસ્ય ના માનતા હોય ને તો હું શું કરી શકું? પણ આ ઘરને હું મારું પોતાનું ઘર જ માનું છું. અને આ ઘરના જેટલા સભ્યો છે ને એ બધાને મારા ખુદનું પરિવાર માનું છું. અને દેવાંગભાઈની ચિંતા મને છે જ. હા, તને જ ને મારા દેવાંગની ચિંતા ઘણી બધી છે. એટલા માટે તો હું તને કેટલા દિવસથી કહું છું કે તારા મામા એટલે કે મનસુખભાઈની દીકરી સાથે આ વાત ચલાવી દે. અને હું કેટલા દિવસથી તમને કહી રહી છું કે હું વાત નહીં કરું. તો તમે શું કામ ખોટી જીદ લઈને બેઠા છો? જીદ નહીં, આ એક માની ફિકર છે કે એનો દીકરો લગ્ન કરીને ઠરીઠામ થઈ જાય. પણ નહીં, તને તો અદેખાય જ છે. તને એમ હશે કે જો તારી દેરાણી આવશે અને એટલે કે તારો દેર વાંઢો રહી જશે ને તો મારે શાંતિ, મારે એક પણ રૂપિયો ભાગ ન આપવો એનો. એટલે હા, કેવી વાત કરો છો? અને તમે મારા મામાની છોકરી સાથે લગ્ન કરવાની વાત તો એવી રીતે ઉપાડો ખાઈને લીધી છે ને કે જાણે આ દુનિયાની છેલ્લી છોકરી હોય એની સાથે લગ્ન નહીં કરે ને તો બીજે ક્યાંય દેવાંગભાઈના લગ્ન જ નહીં થાય. મેં તને ક્યાં કીધું કે તારી મામાની દીકરી આખી દુનિયામાં એક જ છે? પણ મને એ છોકરી ગમે છે એટલા માટે હું મારા દેવાંગનું એની સાથે સગપણ કરવા માંગુ છું. તો તને શું વાંધો છે એમાં? પણ મમ્મી, તમે દેવાંગભાઈ માટે બીજી છોકરી તો જોવો. ક્યાંય નહીં મેળ આવે, નહીં મળે તો પછી આપણે એમની સાથે વાત કરીશું. હું સામેથી વાત કરીશ. બસ કેટલી ડાય બને છે. મને તો એમ થાય એક થપ્પડ મારી દે. હા, શું કરો છો તમે? કાંઈ નહીં બેટા, હું તો તારી ઘરવાળીને સમજાવતી હતી કે હા તારા મામાની દીકરી સાથે વાત કર, પણ એ કોઈ વાતમાં માનવા તૈયાર જ નથી. હવે ક્યાંય વાત નહીં કરે. એટલે હા, દામિનીના કોઈ પણ સગાને ત્યાં દેવાંગ માટે વાત નહીં ચલાવે એટલે નહીં ચલાવે. એટલે હવે તું બાયડી ખેલો થઈ ગયો છે. તારી બાયડી જેમ ઘરમાં કે એમ જ કરવાનો છે તારે. હા, એમ જ કરીશ. અત્યાર સુધી તમે જેમ કહેતા હતા એમ જ કરતો હતો ને. હવે એ જેમ કહેશે ને એમ જ હું કરીશ. એની એટલે ઈચ્છા નથી એટલે નહીં થાય. એટલે તું આ જન્મ દેનારી તારી માની વિરુદ્ધ જઈશ? જવા નહોતો માંગતો પણ તમે મજબૂર કર્યો છે. જો હવે હું તમને નહીં રોકું ને તો એનો મતલબ એ છે કે તમે શું કરશો એનું તમને ભાન નથી. અત્યારે તમે એના ઉપર હાથ ઉપાડવા જતા હતા, કાલે સવારે તમે ઘરની બહાર કાઢી મૂકશો. આવું કરશો તમે? અને મમ્મી, હું સાવ એવું પણ નથી કહેતી ને કે હું દેવાંગભાઈના લગ્ન મારા મામાની દીકરી સાથે નહીં કરાવું. અરે એવો સમય આવ્યો તો કરાવી પણ દઈશું ને. હું ખુદ મારા મામાને મનાવીશ. તો પછી તારા મામા સાથે તું ક્યારે વાત કરીશ કે મારા દિયર દેવાનું તમારી દીકરી એટલે કે મારી બેન હેતલ સાથે ક્યારે સગપણ કરશો? જ્યારે તમારો સ્વભાવ સુધરી જશે, જ્યારે તમે સુધરી જશો, જ્યારે લોકો, સમાજ, આપણું કુટુંબ, પરિવાર બધા વાતો કરવા લાગશે કે ના ખરેખર આદિત્યના મમ્મીનો સ્વભાવ સાવ બદલાઈ ગયો છે. જેવા હતા એવા રહ્યા જ નથી. એકદમ શાંત થઈ ગયા છે. ક્યારેય ઘરમાં કોઈ અશાંતિ છે જ નહીં, ઝઘડાઓ થતા જ નથી, ક્યારેય એને બોલતા પણ સાંભળ્યા નથી. ત્યારે દેવાંગની સગાઈ થશે. એટલે તું પણ તારા બાપની જેમ બોલવા લાગ્યો છે કે તારો એટલે કે મમ્મી તારો સ્વભાવ ખરાબ છે. હવે તું પણ તારા બાપ જેવું બોલવા માંડ્યો છે. મમ્મી, કોઈ એક માણસ કહેતું હોય ને તો આપણે સમજી શકીએ કે વાત ખોટી હશે. બે કહે તો સમજી શકીએ, પણ જો બધા કહેતા હોય ને તો સ્વીકારી લેવું જોઈએ કે કંઈક તો ભૂલ આપણી થઈ રહી છે. હા, ભૂલ તો મારી એ જ છે કે હું આ ઘરમાં તારા પપ્પાની સાથે પરણીને આવી અને તમારા જેવા બે દીકરાને મેં જન્મ આપ્યો. થઈ ગઈ ને ભૂલ તો અમારી થઈ ગઈ કે અમે હંમેશા તમારી વાતને ટાળવાની કોશિશ કરી, માનવાની કોશિશ કરી. ક્યારેય તમને સાચું કહ્યું નથી ને એટલે વધારે ખોટું લાગે. પણ આજે સાચું કહી દીધું. તમારો વાંક છે, તમારી ભૂલ છે, સુધરવાની જરૂર તમારે છે. ભાભી, હા દેવાંગભાઈ. મારે તમારી સાથે થોડી વાત કરવી છે. દેવાંગભાઈ, તમે વાત કરો ને એની પહેલાં મારી એક વાત સાંભળી લો. જો તમે પણ આ લગ્નની વાત લઈને આવ્યા હોય ને તો પ્લીઝ મારે કોઈ વાત નથી કરવી. નહીં ભાભી, હકીકતમાં આ લગ્ન બાબતે જે ઘરમાં ઝઘડો ઊભો થયો છે ને એ બાબતના નિવારણ માટે જ તમારી પાસે આવ્યો છું. નિવારણ એ વાતનું છે ને નિવારણ ક્યારેય નહીં આવે. કારણ કે તમને ખબર જ છે કે તમારા મમ્મીનો સ્વભાવ કેવો છે. એ પોતાની એક જીત પકડી લઈને તો એ ક્યારે છોડતા નથી.
બસ પોતાની મનમાની ચલાવીને જ રહી છે. કેટલાય દિવસથી જોઈ જ રહ્યા છો ને, ઘરમાં કેટલા ઝઘડા થઈ રહ્યા છે, બોલાચાલી થઈ રહી છે. હા ભાભી, જોઈ રહ્યો છું. અને આ બધી જ બાબતમાં તમે જે પીસાઈ રહ્યા છો ને એ વાતને પણ હું બહુ સારી રીતે જાણું છું. અને એટલા માટે જ હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત સાંભળો. જુઓ, આ બધી જ બાબત અત્યારે તમારા પર આવીને ઊભી છે. તમે એક કામ કરો, હા તમે છે ને તમારા જે મામાની છોકરી છે ને એની સાથે વાત ચલાવી રહ્યા છો એવું ખોટું નાટક કરો. ચલાવવાની નથી, માત્ર નાટક. પણ એવું શું કામ? અને એનાથી શું મળશે? આવી ખોટી વાત કરવાથી એનાથી આ વાતનું સમાધાન આવી જશે. હા, આવી જશે. કઈ રીતે? હા, તમે જે નાટક કરો છો એ પ્રમાણે તમારે ઘરે એવું કહેવાનું છે કે તમે અને હું આપણે લોકો એ છોકરીને જોવા માટે જઈ રહ્યા છીએ. પછી આપણે હકીકતમાં ત્યાં જવાનું જ નથી. અને આ વાત તમારા મામાને પણ નથી કરવાની. પછી ઘરે આવીને હું જ વાત કરી દઈશ બધાની સામે કે છોકરીએ મને રિજેક્ટ કર્યો છે. છોકરીએ મને સામે ચાલીને રિજેક્ટ કર્યો છે, એના ઉપર ઘરના કોઈ પણ વ્યક્તિ કંઈ સવાલ નહીં ઉઠાવી શકે. કેમ નહીં ઉઠાવી શકે? તમારા મમ્મીને જાણો છો ને તમે. એવું કહીશું ને કે છોકરીએ ના પાડી છે એટલે બધો બ્લેમ મને કરશે, બધો વાંક મારો આવશે કે આ દામિનીએ જ એને કાન ભંભેરણી કરી હશે, દામિનીએ જ ચડાવ્યા હશે ને દામિનીએ જ ના પડાવી હશે. નહીં ભાભી, તમારો વાંક આવવાનો ચાન્સ જ નથી ને. જ્યારે છોકરી જ મને પસંદ નથી કરતી તો પછી તમને શું કામ કંઈ કહે? જો આ પ્લાન યોગ્ય છે. ના, આ પ્લાન યોગ્ય નથી. શું કામ ને આવું ખોટું બોલવું જોઈએ? ચાલો આ વખતે માની લઉં કે આપણે આ પ્લાન બનાવ્યો, સક્સેસ પણ થઈ ગયો, પણ આનાથી એક વાત તો સાબિત થઈ જશે ને કે આપણે મમ્મીની જીદ પૂરી કરી રહ્યા છીએ. ગમે તેમ કરીને બસ મમ્મીને જીદને પૂરી કરવાની. તમને પણ ખબર છે કે તમારા મમ્મી ખોટા છે, તો પછી આ વખતે આવું થયું, બીજી વખતે પણ આપણે આવું જ કરવાનું, હર વખતે મમ્મીની સામે ઝૂકી જવાનું. નહીં ભાભી, આવું પછી ક્યારેય નહીં થાય. કેમ અને નહીં? આમ પણ હા, તો મારા મામાની છોકરી છે ને એટલે તમે બોલી રહ્યા છો. કાલે સવારે કોઈ બીજાનું બોલશે અને આ તો લગ્નની વાત છે, કોઈ મોટી બાબત હશે એમાં પણ તમારા મમ્મી આવી ખોટી જીદ પકડી તો ત્યારે શું કરીશું? ત્યારે પણ આવા પ્લાનિંગ બનાવતા ફરશો. જુઓ, આ વાતનું સમાધાન છે ને આવી રીતે નહીં આવે. મમ્મીને સમજવાની જરૂર છે. સમજાવ્યા છે ઘણી વખત, અને મોટા ભાઈ સાથે પણ મેં વાત કરી છે, પણ શું કરીએ? હા, કોઈ પણ ઘરનું વ્યક્તિ સમજવા તૈયાર જ નથી થતું તો આમાં તમે ક્યાં સુધી સહન કરશો? હા, હું તમારા ભલા માટે જ વિચારી રહ્યો છું અને એટલા માટે જ કહું છું. મારી પાસે બીજું પણ બાનું હતું, પણ જો એ બાનું કાઢું તો એમાં હું અટવાઈ જાવ એવું છે. નકર હું કહી શકું છું કે મને બીજી છોકરી પસંદ છે અને એની સાથે લગ્ન કરવા માગું છું, પણ મમ્મીએ કહ્યું કે ત્યાં લગ્ન કરી લઈએ તો. પણ ખોટું શું કામ ને બોલવું જોઈએ? આપણે સાચા છીએ તો સાચી રીતે જ ચાલીએ ને. જો ભાભી, સોરી દેવાંગભાઈ, પણ હું તમારી વાતથી સહમત નથી. તમને એવું લાગતું હોય ને કે મમ્મીનો સ્વભાવ આપણે નહીં સુધારી શકીએ તો તમારો વહેમ છે. તમારા ભાઈનો સ્વભાવ જ્યારે સુધરી શકે છે તો પછી તમારા મમ્મીનો કેમ નહીં? આ વાત ક્યારેય નહીં બને. આ ગામની પંચાયતું જે આ પેપરમાં વાંચો છો ને એના કરતાં ઘરનું કંઈક કરો. તું તો જ્યારે આવે ને ત્યારે એમ જ લાગે કંઈક વાવાઝોડું ન આવ્યું હોય એવું જ લાગે. બસ હા, વાવાઝોડું ગઈને તમે મને આમને વાવાઝોડું જેવી કરી દીધી છે. ક્યારેય કોઈ દી મારા વખાણ કર્યા છે કે હું શાંતિથી બોલું? તું ક્યારે વખાણ કરવા લાયક કંઈ બોલીશો? જ્યારે હોય ત્યારે બસ અંગારા જ ઝરતા હોય તારા મોઢામાંથી. અંગારા જ જરે ને. આ આજકાલની વહુ આવેલી એની વાત આ તમારો દીકરો માને છે, પણ આજે જન્મ દેનારી માં છે એની વાત તમારો દીકરો નથી માનતો. એટલે હું બોલી તું આદિ દામિનીની વાત માને છે એમ? હા એમ. અરે એ તો સારું કહેવાય અમુકનું. અત્યાર સુધી એનો વિરોધ કરતો હતો અને એ તારો પક્ષ લેતો હતો,
અને અત્યારે એ તારી વાત નથી માનતો અને દામિનીની વાત માને છે, હા તો એ સમજદાર કહેવાય. એને સમજદારીનું ભાન આવ્યું તો હવે. અને સમજદારી કહેવાય. આ દામિનીના મામાની છોકરીની વાત કરી તેમાં આદિને શું વિરોધ થાય છે? હવે એ પણ કહેવા માંડ્યો છે કે દામિની એના મામાને વાત નહીં કરે. તો તમે એવું ઈચ્છો છો કે આપણો દેવાંગ આખી જિંદગી કુંવારો રહે? અરે દેવાંગનું એનું જે નસીબ હશે ને ત્યાં લખાઈ જાય, પણ તું આજે આદિની વાત કરે ને એ મને નવાઈ લાગે છે. મોડી પણ આદિને સમજણ આવી ખરી કે જે વાત સાચી છે એ સાચી જ છે. મેં હોતે ને એને સમજાવ્યો હતો કે તારી મમ્મીનો સ્વભાવ છે ને ખરાબ છે, એને કહેવાય સુધારે સ્વભાવ. ગરમ મગજનો સ્વભાવ રાખે છે ને એટલો ગરમ મગજનો સ્વભાવ ન રખાય ક્યાંય. પણ એ મારી વાત માનવા તૈયાર નહોતો, મને સામો મીડો લવારી કરવા. મેં કીધું તો તારે જે કરવું એ કરે એમ કરીને હું તો વી આવ્યો. પણ મને લાગે છે પછી એને ખ્યાલ આવ્યો છે કે નહીં, પપ્પાની, દામિની, બીજા આપણે જે સગા સંબંધી બધાની વાત છે સાચી. મમ્મીને એનો સ્વભાવ સુધારવો પડે એમ જ છે, કારણ કે એક વ્યક્તિ ખોટું બોલે કાંઈ બધા થોડો ખોટું બોલે. હા એ વાત સાચી છે, બધા ન ખોટું બોલે. આ તમારી બાયડી જ ખોટું બોલે ને બધી વાતમાં. કા અને હારી વાત કરું છું, કઈ મોડી વાત નથી કરતી. અરે તું સારી જ વાત કરશો, પણ તારે બોલવાની જે ઢબ છે ને, રીત છે ને, એ ખાલી સુધારવાની છે. હવે આ જાતિ જિંદગી સ્વભાવ નહીં સુધરે. હવે તમારે શું કરવાનું થાય છે? અરે મારે શું કરવાનું થતું હોય? જે કરતો હોય એ કરવાનું હોય મારે. હું તો કહું છું કે દામિનીની ઉપર તું એટલું બધું પ્રેશર કરમાં, એને એટલું બધું તું દબાણ કરમાં કે તારે મામાની છોકરી અરે વાર વાત ચલાય એવું તું એને કેમાં. હું કેમ તું એને એવી રીતે પ્રેશર કરીને કહેશો? એને એનું સારું લાગતું હોય, એને વાત ચલાવી હોય તો એની મરજી, અને ન ચલાવી હોય તો એની મરજી. પણ એને મને એ નથી ખબર પડતી કે આ દામિનીને એના મામાની છોકરી આપણા ઘરમાં આવે છે તો ઈર્ષા ના દેખાય શેની છે? અરે તારા હિસાબે તને કેટલી વાર નાક વાટ્યું કે તારો સ્વભાવ સુધાર, એટલે દામિની આફોડી એમ કહે કે નહીં મામાની છોકરીનું મારે આ દેવાંગભાઈ સાથે જ વેવળ કરાવવું છે. એ સામે આવીને એમ કહે પણ તારે સુધારવાની જરૂર છે, પણ તું પોતે નથી સુધરતી. અને દામિનીના વાક કાઢે, ઘડીક મારો વાક કાઢે, ઘડીક દેવાંગનો વાક કાઢે, ઘડીક ગામના સંબંધીના વાક કાઢે, બીજાના વાક કાઢવા છે. પણ તારી નબળાઈ શું છે એ તને નથી દેખાતી. વાક હોય ને તો કેવું જ પડે. વાક વગર કોઈ કોઈને ન કહેતું હોય. જો મારી વાત સાંભળે, માની લે આપણે કોઈ દીકરી હોય અને એ સાસે ગઈ હોય અને તું જેવી રીતે વર્તન કરે છે દામિની સાથે, એવી જ રીતે આપણી દીકરી સાથે એની સાસુ આવું વર્તન કરતી હોય જેવી રીતે તું દામિની સાથે કરે છે, તો અને એ આપણને એમ કે મારા સાસુ મારી સાથે ખરાબ વર્તન કરે છે, નાની નાની વાતમાં ટક ટક કર્યા કરે છે, તો આપણને કેવું થાય? તો તને દુઃખ લાગે જ ને જો તારી દીકરી હોય તો, કે હારી આમ શું કામ કરતી હશે? સ્વભાવ સુધારતી હોય તો તું જ તારા મોઢે કે. બસ એવી જ રીતે તારે સુધારવાની જરૂર છે. અને હજી હું કહું છું તું વિચાર, જો તું તારો સ્વભાવ નહીં સુધાર ને તો આપણા પરિવારમાં જેટલા વ્યક્તિ છે ને એમાંથી કોઈ એક ઓછું થઈ જાય. એ દામિની પણ હોઈ શકે, અને હું પણ હોઈ શકું, દેવાંગ પણ હોઈ શકે, અને આદિ પણ હોઈ શકે. અને જો કાંઈ નહીં થાય ને તો બે વ્યક્તિ ઓછા થાય, દામિની અને આદિ બંને જુદા રહેવા વયા જાય. પછી તું એકલી રહેજે. હવે વિચારવાનું તારે છે. મેં વાત તો કરી જ છે, આવતા જ હશે. ખમો ને છતાંય બોલાવું છું. મોટા ભાઈ, ભાભી, બહાર આવો ને. લો આવી ગયા. અને તે વિવાડને ફોન કર્યો એટલે કે દામિનીના મમ્મીને? મમ્મીને એમનું શું કામ પડ્યું? એમને બોલાવવાની શું જરૂર છે? અને અમારું પણ શું કામ છે? કાંઈ મને પણ નથી ખબર મોટા ભાઈ. જય શ્રી મમ્મી. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી બેસો. કૃષ્ણ. બેસો. હિરલબેન, હા શા માટે મને અહીંયા બોલાવી? શું કામ હતું? હા અને મમ્મી. જો હેતલ વિશે કંઈ પણ વાત કરવા બોલાવી હોય ને તો માફ કરજો, એ વાત ક્યારેય નહીં થાય. ભારતીબેન, મેં તમને એટલા માટે જ બોલાવ્યા છે કે હવે આજ પછી ક્યારેય તમારા ભાઈની દીકરી વિશે મારા દીકરા વેરે વાત નહીં ચલાવું. મમ્મી, હા શું વાત કરી રહ્યા છો? હા વાત સાચી છે. હા બેટા, હા તમે બધા મને કહેતા હતા ને કે મમ્મી તારો સ્વભાવ સુધાર, તારો સ્વભાવ સુધાર, પણ હું માની જ નહીં. હા, નાટક કરે છે મમ્મી. ફરીથી નાટક ચાલુ કર્યું. આ બધાને ભેગા કરીને હવે કહે છે કે મારે ત્યાં વાત નથી ચલાવી, કારણ કે એને ખબર પડી ગઈ છે મમ્મીને. કારણ કે હવે હું પણ એમના પક્ષમાં નથી,
હું પણ એમની વિરુદ્ધ થઈ ગયો છું એટલે મમ્મી બધું સમજી ગયા છે કે હવે આ લોકો સીધી રીતે નહીં માને. મામાની દીકરી નહીં તો હવે કાકાની દીકરી સાથે વાત ચલાવી છે. ના ના બેટા દામિની, સાચું કહું છું. બસ હવે ક્યારેય આ વાત ફરીથી તારી સામે નહીં કરું. હવે મારા દીકરાના લેખ જ્યાં લખ્યા હશે ને ત્યાં થશે. હવે ક્યારેય જીદ નહીં કરું. અને આ જે કબાડ બોલી આજ દિન સુધી હું બોલી છું ને એ ક્યારેય નહીં બોલું. મને બેટા સાચું કહું ને તો પસ્તાવ થઈ ગયો છે. આ તારી માની વાત તું સાચી નહીં માને. મમ્મી વિશ્વાસ જ નથી આવતો. હા, તમે આટલા બધા બદલાઈ ગયા અને એ પણ હજી તો 1-2 દિવસ થયા છે. 2 દિવસ પહેલાં જ તમે કહેતા હતા ને કે તારા લગ્ન તો ત્યાં જ થશે, હું ગમે તેમ કરીશ, પણ દામિનીને તો હું હરાવીને જ રહીશ. આટલું બધું પરિવર્તન એ કેવી રીતે મમ્મી? 2 દિવસ હજુ હમણાંની જ વાત છે. હમણાં સુધી તો મારી સાથે ઝઘડો કરતા હતા, મારા ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી. દામિની, મારી મતી મરી ગઈ હતી કે હું મારી વહુ એટલે કે મારી દીકરી પર હાથ ઉપાડવાની કોશિશ કરી. થોડી વાર પહેલાં તારા પપ્પાએ જે કીધું ને એ મારા આ હૃદયમાં લાગી ગઈ વાત. હું આ ઘરમાં કોઈના જીવને ખોવા નથી માંગતી. હું એવું નથી ઈચ્છતી કે આ મારા કારણે કોઈ આ જીવ આ ઘરમાંથી જાય. હું કોઈ જીવને ખોવા નથી માંગતી. અને વેવાણ, મને માફ કરી દેજો કે આ દેહ સુધી હું તમારી દીકરીને હેરાન કરતી રહી, જેમ ફાવે તેમ બોલતી રહી. હા, આ સારું ન લાગે કે દીકરી સમાન વહુને ઘરમાં લાવીને એને હેરાન કરવી, જેમ ફાવે તેમ બોલવું અને પોતાની જીદ ઉપર અડગ રહેવું કે હું કહું એમ જ થાય ઘરમાં. ના, હવે આવું ક્યારેય નહીં થાય. બેટા દેવાંગ, તું તો મારી વાતનો વિશ્વાસ કર. હું ક્યારેય એવો સ્વભાવ નહીં રાખું કે મારા કારણે તમને લોકોને હેરાન થવું પડે. મમ્મી મને તો વિશ્વાસ છે જ, પણ મોટા ભાઈ એક વખત તમે પણ મમ્મીની આ વાત ઉપર વિશ્વાસ કરી લેજો. કારણ કે એમની આંખો જ બતાવી રહી છે કે હકીકતમાં એમણે જે કંઈ પણ કર્યું ને એમના બદલ એમને પછતાવો થઈ રહ્યો છે. હા, મમ્મી ક્યારે આવી રીતે વાત ન કરી શકે. હાથ જોડીને અને માફી માંગવી મમ્મી, ભૂલ તમારા એકની નથી. જો કોઈને કાંઈ વાત ના સમજાતી હોય તો એવું નથી કે કોઈને રાડો નાખીને ગુસ્સામાં આવીને જ સમજાવી. વાત પ્રેમથી પણ થઈ શકે છે ને. જો પ્રેમથી વાત કરવાની ભાવના રાખીએ ને તો ઘણી બધી એવી બાબતો છે, ઘણા બધા એવા ઝઘડા છે જે થાય જ નહીં, વાત અહીંયા સુધી પહોંચે જ નહીં. હા મમ્મી, મારે તો તમને પહેલાં ટોકવા હતા ને કહેવું હતું કે તમારી ભૂલ છે, પણ મેં તમારો જ સાથ આપ્યો હતો કારણ કે તમને દુઃખ ન લાગે. તમારી સાઈડ કોઈ નહોતું બોલતું એટલા માટે હું બોલતો હતો. અને મેં મારા સાસુને પણ ન કહેવાના શબ્દો કહી દીધા છે તમારા લીધે. હિરલબેન, તમારી આંખના આંસુ અને તમારા વાણીની નમ્રતા જ કહી આપે છે કે હવે તમને તમારા સ્વભાવની બરાબર ખબર પડી ગઈ છે. પણ એક વાત હું જરૂર કહીશ, ખજૂરીનું ઝાડ સૌથી ઊંચું હોય છે, સૌથી ઊંચું, પણ છતાંય કોઈ દિવસ જોયું છે કે એની નીચે કોઈ વિસામો લેવા આવ્યું હોય, એના ફળ કોઈ ખાવા આવ્યું હોય? નહીં ને. અને આંબો અને પીપળો એની નીચે બધા વિસામો લે, હાશ કરે. બસ આપણો સ્વભાવ ખજૂરી જેવો નહીં પણ આંબા અને પીપળા જેવો રાખો ને તો બધાય આપણી સાથે સારી રીતે બોલે. અરે તમારે આટલી જીદ દેવાંગના લગ્ન માટે ક્યાંય કરવી જ ન પડે. સામેથી એ લોકો કહે કે અમારે અમારી દીકરી હિરલબેનના ઘરે આપવી છે, એના દીકરા વેરે આપવી છે. બસ આપણો સ્વભાવ અને આપણી વાણી જ આપણને સારા અને નરસા બનાવે છે. બાની વાત સાચી છે, એની વાત સાથે હું બરાબર સહમત છું. પણ જુઓ, હવે
બધાએ એકબીજાની માફી તો માંગી લીધી છે, પણ મેન વાતનો મુદ્દો તો મારા લગ્ન હતા. હવે મારા લગ્નનું શું? અરે મમ્મીનો સ્વભાવ આવો ને આવો રહેશે ને એટલે છોકરી તને ગમે ત્યાંથી મળી જશે બસ. ના ના બેટા, મેં સ્વભાવ સુધારી નાખ્યો ને હવે. હિરલબેન, એક વાત કહું, હવે ક્યારેય તમારે દામિનીને કહેવું નહીં પડે. આજે હું જ અહીંયાથી મારા ભાઈને ત્યાં જઈશ અને મનસુખને કહીશ કે ભાઈ તારી હેતલનો હાથ દેવેનના હાથમાં આપી દે. અરે તો મારું પાટિયું ગોઠવાઈ ગયું જ સમજો.